टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર કન્ફ્યુઝડ સ્ટેટ્સમાં આવી ચૂક્યા છે અને મામૂલી મજબૂતી સાથે શરૂઆત થઈ રહી છે. બધા જ સંકેતો સમજવાના છે, બહુ જ લાંબી ચર્ચા કરવાની છે, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરવાની છે. ભારતીય બજાર માટે સારા સંકેત. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સારા જોબ ડેટા બાદ આવી ન્યૂનતમ સરોવર રિકવરી. ડાઉ જોન્સમાં 200 અંક, નાસ્ડેકમાં 0.5% વધારો. ગિફ્ટ નિફ્ટી તરફથી મજબૂત ઓપનિંગના સંકેત. 40-50 પોઈન્ટ આસપાસ તેજી. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટ્સમાં મજબૂતી સાથે થઈ રહ્યું છે કામકાજ. એલ્કેમ લેબોરેટરીઝમાં આજે મોટી બ્લોક ડીલની સંભાવના. પ્રમોટર જયંતિ સિન્હા વેચી શકે 0.5% હિસ્સેદારી. 3% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ સંભવ. ટાટા ટેકમાં 2% હિસ્સો વેચી શકે છે ટીપીજી રાઇઝ. આદિત્ય બિરલા ફેશન અને રિટેલમાં પૂરો 6% હિસ્સો વેચી શકે છે ફ્લિપકાર્ટ. 7% ડિસ્કાઉન્ટ પર ₹80 પર શેર ફ્લોર પ્રાઇસ સંભવ. 600 કરોડની બ્લોક ડીલ. આ ઇન્ડિજીનમાં પણ 1420 કરોડની મોટી બ્લોક ડીલ સંભવ. આજથી શરૂ થશે આરબીઆઈ એમપીસીની બેઠક. શુક્રવારના રોજ જાહેર થશે વ્યાજ દરો પર જાહેરાત. સતત ત્રીજી વખત આરબીઆઈ વ્યાજ દરમાં કરી શકે છે ઘટાડો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ આટલા દિવસથી એ જ ચાલી રહ્યું છે જે ફરી એકવાર ચાલી રહ્યું છે, એટલે કે એ જ રેન્જમાં માર્કેટ્સ. હા, થોડો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ, પણ દરરોજ ઘટાડો આવે તો પણ ગિફ્ટ નિફ્ટી તરફથી તમને સંકેત જે મળે છે એ પોઝિટિવ મળે છે. એટલે એક તરફ ગ્લોબલ માર્કેટ્સમાં તેજી છે, થોડા સપોર્ટ લેવાની કોશિશ, અમુક સમાચારોને લઈને એક્શન. બીજી તરફ એક તરફ એફઆઈ વેચે અને બીજે દિવસે સવારે ગેપ અપ ઓપનિંગ થાય. એટલે માર્કેટમાં કોઈ ક્લેરિટી નથી. અને ગિફ્ટ નિફ્ટી હોય કે ડાઉ ફ્યુચર્સ હોય, તે બધા જ સંકેતો અત્યારે થોડા લીલા નિશાનના જરૂર છે, પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો માર્કેટ્સ જે છે તે હજુ પણ થોડા ટોપ આઉટ થયા પછી પણ રેન્જ બાઉન્ડ છે, તે આપણે જોઈશું. તો ગિફ્ટ નિફ્ટી, ત્યારબાદ ડાઉ ફ્યુચર્સ, આ બંને તરફથી મેં તમને સંકેતો કહ્યા તે પ્રમાણે મામૂલી મજબૂતીના છે. અત્યારે 41 પોઈન્ટ આસપાસની મજબૂતી ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે, પણ આપણે એ પણ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી માર્કેટ અને ગિફ્ટ નિફ્ટીનું પણ કોઈ કોરિલેશન નથી, તે પણ ધ્યાન પર રાખીએ. ડાઉ ફ્યુચર્સ તમે જુઓ એકદમ ફ્લેટ છે. અત્યારે કોઈ જ પરિસ્થિતિ, કોઈ જ સંકેત ત્યાં સુધારાના ખાસ છે નહીં. હવે 2-3 વસ્તુઓ છે જે અત્યારે ફિલહાલ ચાલી રહી છે. અહીંયા જ હું આ જ સ્તરે તમને ખાસ જણાવવા માગું છું. એક તો રશિયા યુક્રેન વચ્ચેનો તણાવ વધવો, રશિયા તરફથી હજુ સુધી કોઈ જવાબી કાર્યવાહી ન થવી, એ માર્કેટને કદાચ થોડું ડરાવી રહ્યું છે, કારણ કે ફરી એક વખત ન્યુક્લિયર શબ્દનો પ્રયોગ થયો છે. બીજી તરફ તમે જોવા જાઓ તો જે અમેરિકામાં થઈ રહ્યું છે, એલન મસ્ક સાહેબ હવે ટ્રમ્પ સાહેબની સામે મેદાને ચડ્યા છે અને જે એક બિગ બ્યુટીફુલ બિલ છે તેના વિરુદ્ધમાં તેમણે સિરીઝ ઓફ ટ્વીટ્સ કર્યા છે. અને ટ્વીટ્સની જે ભાષા છે તેનાથી આપણને એવું સમજમાં આવે છે કે મસ્ક સાહેબ કેટલા ફ્રસ્ટ્રેટેડ છે જે એક્સ્ટ્રા ટેક્સનું બર્ડન આવશે તેનાથી. એટલે થઈ શું રહ્યું છે, દુનિયાભરમાં કોઈ ક્લેરિટી નથી અત્યારે. શું થશે આવનારા સમયમાં તે સૌ કોઈને સવાલ છે, અને આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ પણ મામૂલી મજબૂતી બતાવી રહ્યા છે. આવો પહેલાં તો હવે વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ, કારણ કે પાછલા 3 દિવસની અંદર, એટલે કે શુક્રવાર, સોમ અને મંગળવાર, આ 3 દિવસની અંદર વિદેશી રોકાણકારો જે છે તે વેચીને જઈ રહ્યા છે. હું એફઆઈઆઈના સેટઅપ પર તમને નજર કરાવીશ. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પર તમે નજર કરશો તો તમને જોવા મળશે અહીંયાથી ખાસ વેચવાલી. પાછલા 3 દિવસનું બધું મળીને, એટલે કે જૂન સિરીઝની શરૂઆત થઈ, કેલેન્ડર મંથ જૂન જે શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો લગભગ 4800, એટલે કે ઓલમોસ્ટ 5000 કરોડ રૂપિયા વેચીને ગયા છે. આ 3 દિવસનો ક્યુમ્યુલેટિવ આંકડો. પણ માત્ર જો ગઈકાલનો આંકડો તમે જુઓ તો 2-3 દિવસથી જે વેચી રહ્યા છે તેમાં ગઈકાલની તીવ્રતા થોડી વધી છે. 2853 કરોડ રૂપિયાની વેચવાલી. આટલા દિવસથી આપણે જાણીએ છીએ કે તેઓ ખરીદી રહ્યા હતા, માર્કેટ મામૂલી મજબૂતી બતાવતા હતા, પણ હવે જ્યારે તેઓએ વેચવાની શરૂઆત કરી છે, માર્કેટે ગઈકાલે ફાઇનલી થોડું દબાણ બતાવ્યું છે. રાઈટ, તો કેશમાં વેચ્યું છે એમણે. ડીઆઈએસ ફરી એકવાર ખરીદવાની શરૂઆત કરી દીધી છે, બચાવવાના છે તેમણે બધાના પોર્ટફોલિયો 5907 કરોડ રૂપિયા. અહીંયા તો વેચ્યું જ છે.
કેશ બાદ ફ્યુચર્સ પણ તમે જુઓ તો ફ્યુચર્સમાં પણ તેઓ વેચીને ગયા છે. કેટલું? 1897 કરોડ રૂપિયા આસપાસ. 589 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંને ક્યુમ્યુલેટિવ વેચ્યા. બેંક નિફ્ટી ક્યારે વેચ્યા ફ્યુચર્સ? કે જ્યારે તમે ગઈકાલે નવો રેકોર્ડ જોઈ લીધો. બેંક નિફ્ટીએ ગઈકાલે નવા રેકોર્ડ હાઈઝ બનાવ્યા અને ત્યારબાદ ત્યાંથી વેચવાલી આવી. આવી સ્થિતિમાં કન્ફ્યુઝન હજુ પણ ક્લિયર નથી થઈ રહ્યું. જુઓ તમે અહીંયા ફિન નિફ્ટી થોડી ખરીદદારી છે. હવે બેંક નિફ્ટી વેચવા અને ફિન નિફ્ટી ખરીદવા કોઈ કોરિલેશન જ નથી, રાઈટ? પછી આવો તમે મિડ કેપ સિલેક્ટ. અહીંયા પણ ફ્યુચર્સ થોડા વેચ્યા છે. અહીંયા નેક્સ્ટ 50 ફ્યુચર્સ વેચ્યા છે. હવે આવો FI2 ઇમેજ પર 23,343 કરોડ રૂપિયાનો આંકડો. ઓપ્શન્સ વેચીને ગયા છે, રાઈટ? નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. 23,343 કરોડ રૂપિયાની જે વેચવાલી છે તેના બ્રેકઅપમાં તમે નજર કરો તો નિફ્ટીના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને વેચીને ગયા, જેને અગેન હું આટલા દિવસથી તમને સમજાવતો આવ્યો છું. FII લોંગ અનવાઇન્ડ કરી રહ્યા છે, બરાબર છે? એટલે પરિસ્થિતિ શું થઈ રહી છે? ઉપલા સ્તરોથી વારંવાર તમે પ્રોફિટ બુકિંગ જુઓ છો. કોના તરફથી? FIIs તરફથી, બરાબર છે? જુઓ કેટલું વેચ્યું છે ઓપ્શન. 25,350 કરોડ રૂપિયાના ઓપ્શન તેઓ વેચીને ગયા છે. ગઈકાલે મંગળવાર હતો, સેન્સેક્સ એક્સપાયરી હતી અને આવી સ્થિતિમાં આ પ્રકારની મેજર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ સામે નિફ્ટી બેંક તમે જુઓ તો ત્યાં ફ્યુચર્સ વેચ્યા છે 501 કરોડ રૂપિયા આસપાસના, રાઈટ? ઓપ્શન્સ ખરીદ્યા છે 2,211 કરોડ રૂપિયાના. એટલે એ સેટ ઓફ પોઝિશન્સ જે છે તે થઈ રહી છે. યા તો ફ્રેશ શોર્ટ ઊભા કર્યા છે તેમણે, એટલે એ સમજવું જોઈએ. ત્રીજું તમે આવો ફિન નિફ્ટી પર 181 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી અહીંયા છે. 23 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી અહીંયા છે મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સમાં. અને નેક્સ્ટ 50ની અંદર પણ ઓપ્શન્સ થોડા ખરીદીને ગયા છે. ટેન્શન એ છે કે તેઓએ કેશ વેચ્યું, નિફ્ટી ફ્યુચર્સ વેચ્યું છે, નિફ્ટી ઓપ્શન્સ વેચ્યા છે અને સાથે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સની અંદર પણ વેચવાલી કરી છે. 2638 કરોડ, ઓલમોસ્ટ જુઓ 2500 કરોડ આ, ઓલમોસ્ટ 2500 કરોડ નિફ્ટીના ફ્યુચર્સ અને ઓલમોસ્ટ 2800 કરોડ. એટલે બધું મળીને 2,500 કરોડથી વધુની વેચવાલી ક્યુમ્યુલેટિવ અહીંયા બધાની અંદર તેમણે કરી છે. ઇવન ઓપ્શન્સ વેચ્યા, ફ્યુચર્સ વેચ્યા અને ઓપ્શન્સ વેચ્યા, એટલે શું થાય? લોંગ અનવાઇન્ડિંગ. હવે આવો તમે અહીંયાથી ઇન્ડિયા વિક્સ પર. આટલું બધું થવા છતાં પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં કોઈ મૂવ નથી. વિક્સ સતત ઘટી રહ્યો છે અને હું તમને બેઝિકલી એ જ આટલા દિવસથી કહી રહ્યો છું કે ડેટામાં દોસ્તો કોઈ ક્લેરિટી નથી. ગઈકાલે નિફ્ટી કેટલો ઘટ્યો? 0.5% આસપાસ. 24,542નો ક્લોઝ. 24,500 અગેન ટેસ્ટ કરવાની કોશિશ થઈ રહી છે. તમને યાદ હોવું જોઈએ કે 24,500 એક મેજર સપોર્ટ હતો. હું તમને આગળ સમજાવીશ, પણ આવો પહેલાં તો એક બ્રેકનો સમય થઈ ગયો છે. નિફ્ટીની આપણે વાત કરવાના છીએ, આગળ સ્ટ્રેટેજી સમજવાના છીએ, પણ એ પહેલાં નાનકડા વિરામનો સમય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે કન્ફ્યુઝડ સ્ટેન્સની અંદર છે. હવે આપણે સમજવાનું છે કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું થવા જઈ રહ્યું છે. પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. થઈ શું રહ્યું છે? જુઓ, એક રેન્જ બંધાઈ ગઈ છે ઉપર 25,100, જે આપણે અહીંયાથી ખાસ સ્વિંગનો હાઈ બનાવ્યો હતો. એ 25,100 તમે હવે ક્રોસ નથી કરી રહ્યા, એટલે એ ઉપરના સ્તરો પર પરિસ્થિતિ. આપણે છેલ્લા કેટલાય દિવસો ઓલમોસ્ટ આખો મે મહિનો શું કર્યું છે? એક બોક્સની અંદર કામ કર્યું છે. એ 701 પોઈન્ટની રેન્જ થાય છે, 25,100થી લઈને 24,500. કેમ કે અહીંયા 24,500 વારંવાર આવે છે. જુઓ, આ 2 વખત આવ્યું, અહીંયા પણ આવ્યું હતું. આ દિવસે એટલે કે સોમ મંગળ બંને દિવસે 24,500 લાવવાની કોશિશ થઈ રહી છે. એટલે 24,500થી 25,100 આ શું છે? આ તમારી બ્રોડ બેઝડ નિફ્ટીની રેન્જ થઈ. માર્કેટ્સ અત્યાર સુધી શું કરતા હતા? અત્યાર સુધી માર્કેટ્સ લિનિયર રહેવાની કોશિશ કરતા હતા. ઘટાડો આવતો તો પણ રિકવરી આવતી ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં, જેનો મતલબ એ થાય કે તમે સ્ટેબલ રહેવાની કોશિશ કરી રહ્યા છો. પણ પાછલા 2 દિવસમાં શું થયું? માત્ર આ 2 કેન્ડલ પર નજર કરો તમે, અને ઇનફેક્ટ આ જે 4 કેન્ડલ છે તેને પહેલાં જુઓ તમે. જે મેં વચ્ચે લાઈન દોરી છે ને, ક્લોઝ પર આવી જાઓ. જે વચ્ચે મેં લાઈન બતાવી છે તમને, તે છે 10 દિવસની મૂવિંગ એવરેજ. 10 દિવસની મૂવિંગ એવરેજને તમે 4 દિવસ શું કર્યું? 1, 2, 3, 4 દિવસ તમે એને તોડવાનો અટેમ્પ્ટ કર્યો, જેમાં અમુક દિવસે સફળતા મળી. જુઓ, આ દિવસે સફળતા મળી છે, એને નીચે ક્લોઝ છે. આ દિવસે ફરી રિકવર થઈ ગયા. આ દિવસે તમે સ્પર્શીને ફરી ઉપર આવી ગયા હતા, રાઈટ? અને આ દિવસે ફરી એકવાર 10 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો ક્લોઝ મળ્યો.
પછી શું થયું? સોમવારે તમે કોશિશ અગેઇન કરી ન્યૂનતમ સરોદી સપોર્ટ લઈને 10 ડેમાને સ્પર્શવાની, પણ અગેઇન તેને નીચેનો ક્લોઝ મળ્યો અને તમે આ દિવસ જુઓ એટલે સતત કેટલા 4 આગળના અને 2 આ 6 ટ્રેડિંગ સેશનથી તમે 10 ડેમાને નીચેનો ક્લોઝ આપી રહ્યા છો, જે લેવલ બને છે 24,727. હું ગઈકાલે પણ મેં ટ્વિટર એટલે કે એક્સ પર મૂક્યું હતું અને હું આટલા દિવસથી રોજ માળાની જેમ એક લેવલ જપી રહ્યો છું અને તે છે 24,750. આપણે એ જ કહ્યું છે તમને કે જ્યાં સુધી 24,750ને ઉપર ડિસાઇઝિવ ક્લોઝ નથી મળતા, 2-3 દિવસનું કોઈ કન્સ્ટ્રક્ટિવ ક્લોઝિંગ નથી મળતું, ત્યાં સુધી આપણને કોઈ સ્પષ્ટતા નહીં મળે. હજુ પણ એ જ થઈ રહ્યું છે. ગઈકાલે પણ તમે 24,750ને નીચે ડિસાઇઝિવ ત્રીજો દિવસ છે કે બંધ આપ્યું છે. એટલે થઈ શું રહ્યું છે હવે કે 10 ડેમાં પણ ફાઇનલી તમારી કર્વ લઈને નીચે આવવા લાગી છે, એ લેવલ પણ ઘટવા લાગ્યું છે. તો નીચે મેઇન સપોર્ટ એરિયા ક્યાં? અત્યારે તો ટેમ્પરરી આપણે આ 1 વખત, આ 2 વખત, આ 3 અને 4 વખત જે સપોર્ટ લેવાની કોશિશ કરી છે એટલે કે 24,500 તેને મહત્વ આપી દઈએ પહેલાં તો. પણ જો હવે માર્કેટ્સ 24,500 તોડે છે, હું પહેલાં જો ને તોની વાત કરી દઉં પછી હું થોડા સંકેતો તમને સમજાવું. તો આપણું પહેલું જે ટ્રેન્ડ લાઇન છે અહીંયા આ એ છે 24,350 અને પછી બીજી ટ્રેન્ડ લાઇન છે અહીંયા જે તમારું આ જૂનું કન્સોલિડેશન ઝોન હતું ને 24,050, 24,350, એ જ અહીંયાથી ખાસ ફરી એકવાર આવી રહ્યું છે અને મેં એ પણ આટલા દિવસ સુધી ચર્ચા કરેલી જ હતી. ટૂંકમાં માર્કેટ શું છે? ડિસાઇઝિવ નથી. તમારી પાસે સંકેતો શું છે? જુઓ, આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી શરૂ થઈ ચૂકી છે, શુક્રવારે અનાઉન્સમેન્ટ આવી જશે, બરાબર છે? તો એ એક સંકેત છે જે માર્કેટને ઓલરેડી ખ્યાલ છે. હવે રેટ કટ કેટલો થાય છે એ જોવાનું, 50 બેસિસ પોઈન્ટ કે 25 બેસિસ પોઈન્ટ, કેમ કે માર્કેટ આપણા અર્થતંત્રની જો વાત કરીએ તો બધું તો સારું છે, જીડીપી વધી રહ્યો છે, મોંઘવારી કાબૂમાં છે, એટલે ગવર્નર સાહેબ પાસે જગ્યા તો છે. પણ આ સાલું ઇન્ટરનેશનલ જે પ્રોબ્લેમ્સ છે તેનું કંઈ સોલ્યુશન નથી. રશિયા યુક્રેન શું કરે છે, ઇઝરાયલ હમાસ શું થાય છે, આપણે વચ્ચે પાકિસ્તાન સાથે તણાવ થઈ ગયો અને એ પણ બધું હજુ તો કંઈ એવી ક્લેરિટી નથી કે બીજી વખત હુમલો નહીં થાય, કેમ કે સ્ટેટમેન્ટ્સ તો બધા એવા જ છે કે ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. તો એ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે તેની ક્લેરિટી નથી. ભારતીય સેન્ટિમેન્ટ્સ અહીંયા સ્પષ્ટ છે કે આપણું ઇકોનોમી તો સુધરી જ રહી છે. એટલા માટે માર્કેટ્સ જે છે એ જરા ફસાયેલા છે રેન્જમાં. અને હવે આટલા લાંબા કન્સોલિડેશન બાદ જ્યારે મૂવ આવશે ત્યારે બહુ વાઇલ્ડ સ્વિંગ આવશે. એટલા માટે આપણે તૈયારી જરૂર રાખવાની છે, પણ માર્કેટ માટે ન્યુટ્રલ પણ સાથે સાથે રહેવાનું છે. પરિસ્થિતિ તો એ જ બની રહી છે, રાઈટ? હવે તમે સમજો કે જે પ્રકારે પ્રેપરેશન્સ થઈ રહ્યા છે અને થોડો ઘટાડો આવી રહ્યો છે, આટલા કન્સોલિડેશનમાં તમે ઘટ્યા તો પણ વધ્યા જરૂર છો. એક વખત અહીંયા, એક વખત તમે જુઓ અહીંયા, અને આ મોટી મધર કેન્ડલ જે બની છે તે, કેમ કે આટલો મોટો ગેપ હતો, રાઈટ? તો હવે એ ગેપ ફિલ કરવા માટે પણ માર્કેટ નીચે આવે છે તો પણ બાઇંગ આવી જ જાય છે. ગઈકાલે પણ જુઓ તળિયેથી બાઇંગ આવેલું જ હતું ને, પરમ દિવસે અથવા તો અહીંયા તમે જુઓ તો બાઇંગ આવે જ છે. એટલે માટે માર્કેટ કોઈ ક્લેરિટી નથી આપી રહ્યા. ડીઆઈએ તો મન મૂકીને ખરીદવા તૈયાર જ છે. હવે એફઆઈએ જ્યારે વેચવાની શરૂઆત કરી છે, જોઈએ હવે આગળની પરિસ્થિતિ શું બને છે. પણ માર્કેટ આપણે હજુ પણ બાય ઓન ડિપ્સ તરીકે જો પોઝિશનલી તમે જૂન મહિના માટે કે જુલાઈ મહિના માટે વાત કરતા હોઈએ, કેમ કે ચોમાસું સારું જવાનું છે, બાકી બધી પરિસ્થિતિ સારી છે, એટલે આમ જોવા જાઓ તો કોઈ બીજા એવા સંકેત નથી પ્રેક્ટિકલી. એટલે ઓવરઓલ ટ્રેન્ડ તમારો જે આ તેજીનો છે તે તેજીનો રહેશે. નો ડાઉટ નવો મહિનો શરૂ થયો છે, મે બી એડજસ્ટમેન્ટ્સ કરવા, થોડા સપોર્ટ લેવા માર્કેટ્સ નીચે આવે તો આપણે તો બાય ઓન ડિપ્સ જ હજુ રાખવું છે જ્યાં સુધી વાત છે પોઝિશનલી. પણ હા, 24,750ને નીચેના બંધ મળી રહ્યા છે એટલે હું થોડો કોશિયસ છું. એટલે હું શું કરું, તમારી જે ઓલરેડી લોંગ પોઝિશન છે તેને આપણે 24,050ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખીએ. પણ જો ઉપર 24,750ને નીચે સતત બંધ આપવા લાગે છે તો પછી જૂની પોઝિશન્સ 24,050 સુધી, ઓકે? પણ નવી પોઝિશન્સ 24,050 આસપાસ ફરી ખરીદવાના મોકા સાથે આપણે જોઈએ. 24,350, 24,050 જે મેં સપોર્ટની તમને વાત કરી છે. ડેઇલી ચાર્ટ્સના એક્સટેન્સિવ ચર્ચા પછી પહેલાં 15 મિનિટના ફટાફટ ચાર્ટ જોઈ લઈએ. ગઈકાલના 15 મિનિટમાં શું થયું હતું ગઈકાલે? જુઓ, શરૂઆત થઈ, એક સરસ લેવલ બતાવવાની કોશિશ કરી અને ત્યાંથી વેચવાલી આવી. ફરી એકવાર શરૂઆત થઈ, વેચવાલી આવી અને ત્યારબાદ અહીંયા તો જે વેચવાલી આવી છે તે અઘરી છે. પ્લસ ગઈકાલે શું થયું ખબર છે? ગઈકાલે પ્રીમિયમ જે હતા બધા કોલપુટ બધાના એ જબરદસ્ત મેલ્ટડાઉન પણ થયા. એક સાથે જે પ્રીમિયમ ગજબ રીતે મેલ્ટડાઉન થયા હતા તેનાથી પણ એવું સમજવા મળે છે કે ઘટાડો મોટો હતો તેમ છતાં પણ પુટના પ્રીમિયમ જો ઘટતા હોય તો એ થોડું ઓબ્વિયસલી શું મેનિપ્યુલેશન થઈ રહ્યું છે એ સમજવું પડે. તો એ પરિસ્થિતિ પણ એક હતી ખાસ. એટલે વેચવાલી જબરદસ્ત આવી અને એવું જ થયું. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર, વીકલી ચાર્ટ્સ પર આપણે જોઈ લઈએ કે શું પરિસ્થિતિ બની છે. જુઓ, 3 કેન્ડલ સતત ઘટાડાની બની રહી છે.
3 બ્લેક ક્રોઝ પ્રકારની પરિસ્થિતિ. જો તમે અમારા કાર્યક્રમ માર્કેટના મહારથી નિહાળતા હશો તો તમને એમાંથી ઘણું જે શીખવા મળતું હશે. તો એમાંથી જ એક પોઝિશન અહીંયાથી ખાસ બની રહી છે. કેન્ડલ મોટી છે, ત્યારબાદ 1, 2 અને 3 આ 3 કેન્ડલ નાની બની રહી છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ સતત વેચવાલીની જ બની રહી છે, સપોર્ટ નથી. હજુ આ અઠવાડિયાની આ કેન્ડલ કન્ટિન્યુએશન વાળી છે, એટલે આ ક્લોઝ આ અઠવાડિયાનું મળી જાય શુક્રવારે, ત્યારબાદ તમને કન્ફર્મેશન મળે કે 3 બ્લેક રોઝ બન્યું છે કે નહીં. પણ અત્યારે તો પ્રોબ્લેમ છે જ એવું આપણે માની લઈએ. હજુ આ કન્ફર્મેશન નથી, કેમ કે આની ટેલ તમે જુઓ ને, બોડી અને શેડો જેને કહેવામાં આવે છે, તો આ શેડો જે ઉપર અને નીચે છે અને એનું જે બોડી છે તે હજુ પણ એવી સ્પષ્ટતા નથી આપી રહ્યું. એટલે આ અઠવાડિયાનું ક્લોઝ તમારું આ જે લેવલ હતું તેને નીચે આવે, બેઝિકલી 24,050 ને નીચે આપણે જઈએ તો કંઈક પરિસ્થિતિ એવી બનશે. 24,350 સોરી 24,050 નહીં 350, કારણ કે એ જ પરિસ્થિતિ અહીંયાથી આવી રહી છે. ઓકે, હવે તમે આવો મંથલી ચાર્ટ પર, કેમ કે મે મહિનો પૂરો થયો, જૂન મહિનામાં તમે આવી ગયા છો, તો જૂન મહિનાની શરૂઆત કેવી થઈ રહી છે? મંથલી ચાર્ટ્સના હિસાબથી ટ્રેન્ડ તો તમારો પોઝિટિવ જ છે. હજુ સુધી એવું કોઈ નેગેટિવ થયું નથી, કેમ કે અહીંયાથી તમે શરૂઆત કરી છે, રાઈટ? તમે તેજીમાં જઈ રહ્યા છો, તો ધારો કે આ જો ચેનલ જોઈએ આપણે, તો એ જ ચેનલના બોટમ ભાગ પર છો તમે. કદાચ એ ભૂલે ચૂકે ખરીદદારી આવે, હું એટલે જ કહું છું કે 24,350 કે 24,050 આવે તો આપણે તો બાય ઓન ડિપ્સ જ કરવું છે, કેમ કે ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે. કદાચ એ વેચવાલી આવે તો લોંગ ટર્મ માટે થઈને તો ખરીદવાની જગ્યા બને જ છે, કેમ કે આપણા સૌ કોઈનું મેઇન ગોલ શું છે? એક, કે આપણું કેપિટલ બચેલું હોવું જોઈએ, અને બીજું કે આપણે લોંગ ટર્મના હિસાબથી પ્રોફિટમાં હોવા જોઈએ. ઇન્ટ્રાડે માટેનું માર્કેટ કદાચ અત્યારે નથી એવું આપણે માની લેવું જોઈએ. જ્યારે તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, કન્ફર્મેશન મળશે ત્યારે કરીશું, ત્યાં સુધી કોઈ ઉતાવળ તો કરવી નથી, રાઈટ? હવે આવો તમે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે મેઇન ચેલેન્જ તમારી 25,000 છે. 25,000 ને ઉપર તમે જતા નથી, રાઈટ? 24,750 મેં તમને કહ્યું, તે પણ અહીંયા વચ્ચે જગ્યા બની રહી છે, કેમ કે 24,800 નહીં જ આવે એવું આ કોલ રાઇટર્સ માની રહ્યા છે, અને અગ્રેસિવનેસ કોલ રાઇટર્સમાં જ છે. અહીંયા ટોટલ ઓઆઈ જોઈ લો ને અત્યારે ફિલહાલ, કેમ કે આજે બુધવાર છે, પછી કાલે ગુરુવાર છે, રાઈટ? આવી સ્થિતિમાં મેઇન ઓઆઈ તમારો જે છે અહીંયા તે ઓલમોસ્ટ 1.35 કરોડ આસપાસ છે. અહીંયા તમે 24,000 પર જુઓ, સપોર્ટ છે લગભગ 75 લાખ આસપાસના. એટલે એક આ પરિસ્થિતિ અહીંયા ફાઇટ ચાલી રહી છે. હવે 24,600 આજે ફરી ગેપ અપ તમે ઓપન થાવ છો, પણ પછી ટકો છો કે નહીં તેના પર બધું નિર્ભર રહે છે. પણ હાલની સ્થિતિ તો એ જ કન્ફ્યુઝિંગ સ્ટેટવાળી. ચેન્જ આપી દો. ગઈકાલે શું થયું છે? ગઈકાલના ઓઆઈ મોસ્ટલી કોલ રાઇટર્સ જ વધારે અગ્રેસિવ આવ્યા છે. જુઓ 24,600 પર સૌથી વધુ કોલ રાઇટર્સ આવ્યા છે, અને 25,000, એટલે આ બે લક્ષ્મણ રેખા તમારી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નિફ્ટીની મેં વાત કરી, ઇન્ટ્રાડે ક્લેરિટી નથી, ન પડો અત્યારે ફિલહાલ. જ્યાં સુધી વાત છે લોંગ ટર્મની, બાય ઓન ડિપ્સ કરવું છે, હજુ થોડો ઘટાડો આવવા દો. 24,350, 24,050 બે જગ્યાઓ ધ્યાન પર રાખીશું. ઓકે, આવો નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. વિરામ બાદ બેંક નિફ્ટી, કેમ કે ગવર્નર સાહેબ બોલવાના છે. ગઈકાલે બેંક નિફ્ટી રેકોર્ડ બનાવીને પછી જે વેચવાલી બતાવી છે તે સમજવાનું છે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મામૂલી એવા ગેપ અપ ઓપનિંગની, અને ગઈકાલના ઘટાડા બાદ આજે ફરી એકવાર શું 24,750 તરફ આગળ વધીશું કે નહીં તેની નિફ્ટીની વાત કરી ચૂક્યા છીએ. જ્યાં સુધી સ્પષ્ટતા નથી મળતી ત્યાં સુધી થોભો અને રાહ જોવાની રણનીતિ, અથવા તો પોઝિશનલી બાય કરવું છે, પણ થોડો ઘટાડો હજુ પણ આવે તો. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ડેઇલી ચાર્ટ્સ પર આપણે રેકોર્ડ હાઈ જે હતા છેલ્લા, જે 56,096 આસપાસના હતા, 56,029 આસપાસના, માફ કરશો, ત્યાંથી પછી તમે નવા રેકોર્ડ ફાઇનલી ગઈકાલે બનાવી દીધા છે. 56,100 ને ઉપર, એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી, પણ 56,100 ને ઉપરનું એક લેવલ છે, અને આપણે તમને એ જ કહ્યું હતું કે 56,100 ને ઉપરનો ક્લોઝ જરૂરી છે, જે ગઈકાલે ન મળ્યો. એટલે કે 56,100 થી શું કર્યું? નિફ્ટી ચાલી નથી રહ્યો, આટલા દિવસથી કન્ફ્યુઝ સ્ટેટમાં છે, અને 3 દિવસથી તો સતત વેચવાલી પણ બતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી 3 દિવસથી ઉલટા મૂવમાં હતો, કેમ કે આરબીઆઈ ગવર્નર સાહેબ બોલવાના છે, વ્યાજદરોને એન્ટિસિપેશન સાથે બધાની વચ્ચે થોડું બાઇંગ આવી ગયું, પણ પછી ત્યાંથી ઊંધા માથે પડ્યા. ગઈકાલે વેચવાલી આવી, અને ફરી એકવાર તમારી જે જૂની રેન્જ છે 55,500 વાળી, એ જ રેન્જમાં ફરી એકવાર આવી ગયા. 55,600નો ક્લોઝ તમને મળી ગયો, રાઈટ? આજે મામૂલી ગેપ અપ છે, એટલે ફરી એકવાર તમે 55,800, 55,900 આસપાસ તમે જઈ રહ્યા છો. 2-3 દિવસથી 55,700નો ક્લોઝ મળી જરૂર રહ્યો છે, પણ હજુ પણ એક ક્લેરિટી નથી ડેટામાં, કેમ કે આજે ગઈકાલની કેન્ડલ બની આજે એ સારી તો નથી જ. એટલે અત્યારે ફિલહાલ થોભો અને રાહ જોવાની રણનીતિ અગેન બેંક નિફ્ટીમાં પણ છે. તાજી ખરીદી તો નથી જ કરવી. હું તો એમ કહું કે એક વખત આરબીઆઈ ગવર્નર સાહેબ બોલી લે
એવો શું વ્યાજ દરોમાં વધારો ઘટાડો કરવાના છે તે બાદ આપણે ખરીદીએ ને, અહીંયા પણ ઉતાવળ તો નથી જ કરવી. પણ સારી વાત એ છે કે બેંક નિફ્ટીનો જે જૂનો 54,500નો જે રેકોર્ડ હાઈ હતો ને એ બહુ સરસ રીતે મેન્ટેન કરી લીધો છે. એટલે 54,500નો બેઝ બહુ સ્ટ્રોંગ છે અને હવે તમારો બેઝ જે છે તે ધીરે ધીરે શિફ્ટ થતો 55,000ને પણ પાર નીકળી ચૂક્યો છે. એટલે એ પણ બહુ જ સરસ વાત છે, 55,000ને પાર. હવે આવો તમે બેંક નિફ્ટીમાં 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે જે રેકોર્ડ બન્યા અને ત્યારબાદ વેચવાલી આવીને એ જોઈ લઈએ. નિફ્ટી બેંક 15 મિનિટના ચાર્ટ જેમાં તમે જુઓ છો શરૂઆત થઈ, શરૂઆતમાં જ તમે રેકોર્ડ હાઈ બનાવી દીધા. પછી શું થયું? રેકોર્ડ હાઈ બાદ શાર્પ વેચવાલી, અગેન બાઇંગ, થોડું વેચવાલી, અગેન બાઇંગ આવ્યું, થોડું વેચવાલી. ઓકે, સો અગેન અહીંયા ક્લેરિટી તમને 15 મિનિટના ચાર્ટથી તો નથી જ મળી રહી. હવે આવો સાપ્તાહિક ચાર્ટ પર. સાપ્તાહિક ચાર્ટમાં તમને યાદ હશે કે કન્સોલિડેશન લાંબુ હતું, 4, 5, 6, 7 અઠવાડિયા થઈ ગયા છે અને જે રેકોર્ડ હાઈ બન્યા હતા તમે ત્યાંથી ફાઇનલી તોડ્યું છે. એટલે આ સેટઅપના હિસાબથી છો તમે પોઝિટિવ, પણ આ અઠવાડિયાના જે ચાર્ટ બન્યા છે તે થોડા ખરાબ છે. આ અઠવાડિયાની કેન્ડલ ક્લોઝ જો આ લેવલને અથવા તો આ બેઝિકલી લેવલ થાય છે, કેમ કે આગળ ઓપન ક્લોઝના હિસાબથી આ લેવલ નીકળે છે જે અગેન 55,000 થાય છે. એટલે આ અઠવાડિયું શુક્રવારે 55,000 નીચેનો ક્લોઝ ન આવવો જોઈએ. સંકેત સારા છે બેંક નિફ્ટી માટે. વ્યાજદરો ઘટવા, આ તે બધી પરિસ્થિતિ, લોકો નવું ફાઇનાન્સ ઉઠાવી રહ્યા છે, બધી જ વસ્તુઓ સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. બટ સ્ટીલ 55,000 હવે આ અઠવાડિયે તૂટવું ના જોઈએ. અને ઉપર 56,100 તો છે જ, 56,100 ને પાર 56,500, કેમ કે રેન્જ બહુ નાની થઈ ગઈ છે અત્યારે ફિલહાલ. એટલે આપણે બહુ બ્રોડ નથી જતા. 250-500 પોઈન્ટ પણ બેંક નિફ્ટી ફરી જાય છે તો પણ ઘણું બધું થઈ જાય છે અને આમ પણ મંથલી એક્સપાયરી છે, રાઈટ? તો આ પરિસ્થિતિ. હવે આવો તમે મંથલી ચાર્ટ પર. કોઈ ફોર્મેશન ત્યાં બહુ આપણને એટલા સ્પષ્ટ મળતા નથી. મંથલી ચાર્ટ બેંક નિફ્ટીના તમે જોશો તો અહીંયા પણ દોજી ટાઈપની જ પરિસ્થિતિ છે. હજુ તો આ મહિનો શરૂ થયો છે એટલે તમે બહુ કન્ક્લુઝન નહીં લઈ શકો, પણ હા, જે મે મહિનાનું ક્લોઝિંગ છે તેને જોતાં આપણને એટલું સમજમાં જરૂર આવે કે એ જ 56,100 હવે અહીંયાથી પરિસ્થિતિ આગળ માટે બની રહી છે. આ મહિને હજુ પણ ઘટાડો આવે છે. મેં તમને કહ્યું તેમ 55,000 બેઝ તમારો અહીંયા બની રહ્યો છે મંથલી ચાર્ટ્સના હિસાબથી પણ. એટલે 55,000ની નીચે થોડું આપણે બાય ઓન ડિપ્સ કરવાની કોશિશ કરીશું. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં સેટઅપ બની રહ્યું છે 56,000. તમે ગઈકાલે જ જુઓ તો અહીંયા 56,100 ઉપર ગયા હતા. પુટ રાઇટર્સ થોડા અગ્રેસિવ થવાની કોશિશ જરૂર કરી, પણ ત્યાંથી પછી ફરી એકવાર નીચે ગયા તમે. એટલે 56,000 પર અત્યારે ઓપન ઇન્ટરેસ્ટ મેજર છે. 55,000 પર ફાઇટ ચાલી રહી છે. આવી સ્થિતિમાં 55,500 એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા બનતી જોવા તમને મળી રહી છે, રાઈટ? અને ચેન્જ આપી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં જોઈ લઈએ. ગઈકાલે કોલ રાઇટર્સ કેટલા અગ્રેસિવ થયા જુઓ તમે. પુટ રાઇટર્સ 55,500ના કપાઈ ગયા. આ પરિસ્થિતિ થોડી વધારે ખરાબ થઈ. આમ તો મંથલી એક્સપાયરી છે એટલે બહુ ઉતાવળ ન કરીએ, પણ તેમ છતાંય જે મેગ્નિટ્યુડથી તમે નીચે આવ્યા તેના કારણે આમની પોઝિશન્સ જોખમમાં મુકાઈ અને ગઈકાલે પ્રીમિયમ મેલ્ટડાઉન આમ તો થયેલા હતા, પણ તેમ છતાંય બેંક નિફ્ટીમાં આવી પરિસ્થિતિ થઈ છે. એટલે એ ધ્યાન પર રાખો. છેક અહીંયા 55,000ના પુટ કપાઈ ગયા. હવે એમને શું એવો ડર લાગ્યો હશે? એ જ માર્કેટમાં ક્લેરિટી નથી અને આમ પણ વ્યાજદરોની અનાઉન્સમેન્ટ થાય પછી નવી પોઝિશન બનાવવાની જગ્યા મળશે. એટલે અત્યારે જે નફો હતો એમણે બાંધી લીધો છે તેવું અહીંયા સમજવા મળી રહ્યું છે. તો નિફ્ટી બેંક નિફ્ટી વાત કરીએ. ઇન્ટ્રાડે તો હમણાં કંઈ જોખમ લેવા જેવું છે જ નહીં, કેમ કે પરિસ્થિતિ કોઈ સ્પષ્ટતા એવી આપી નથી રહી. આપણે જ્યાં સુધી વાત છે પોઝિશનલી હજુ પણ બાય ઓન ડિપ સાઇડ જ છીએ, તો આ પણ ધ્યાન પર રાખવાનું છે. હવે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈએ. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજે વોચ લિસ્ટમાં શું એડ કરવું તેની વાત કરીશું. મારા સહયોગી યોમિક જોડાશે. ત્યારબાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. તેમની સાથે પોઝિશનલી અને ઇન્ટ્રાડે કોઈ સ્ટ્રેટેજી બને છે કે નહીં તે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ફિલહાલ બસ થોડી ક્ષણોમાં ઓપન થઈ જશે. 8:55 સમય, એટલે 4 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે અને 45 પોઈન્ટ ગેપ અપ ગિફ્ટ નિફ્ટીના સંકેત છે. હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે અલાઇન થાય છે કે નહીં નિફ્ટી, પ્લસ ગઈકાલના ઘટાડા બાદ શું આજે રિબાઉન્ડ કોઈ બતાવે છે કે નહીં નિફ્ટી, એ પણ ખાસ જોવાનું, કેમ કે ગઈકાલનો ઘટાડો જે 0.5% હતો તો શું કોઈ ગેપ ફિલ કરવા માટે માર્કેટ્સ ઉપર આવે છે કે નહીં. ઓલરેડી ગેપ અપ તો તમને મળી જ રહ્યા છે, એ આપણે ખાસ સમજવાનું છે. તો ફંડામેન્ટલ ફેક્ટર્સ તો ઘણા છે, ટેકનિકલ ફેક્ટર્સની ચર્ચા તો આપણે દિવસભર કરતા હોઈએ છીએ, પણ સ્ટોક સ્પેસિફિક આજે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે ફરી એક વખત પ્રમોટર્સ વેચવા આવી રહ્યા છે અને આવી સ્થિતિમાં બ્લોક ડીલ્સ પર બ્લોક ડીલ્સ જે છે તે અનાઉન્સ થતી તમને જોવા મળશે. તો કયા સ્ટોક્સ છે કે જેને તમારે આજે વોચ લિસ્ટમાં એડ કરવાના છે, જાણીએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, ગુડ મોર્નિંગ. ઘણું બધું થઈ રહ્યું છે માર્કેટમાં, ઇન્ટરનેશનલ ફેક્ટર્સ, ડોમેસ્ટિક ફેક્ટર્સ, પણ આ બધાની વચ્ચે એક વસ્તુ જે નથી બદલાઈ તે છે પ્રમોટર્સની વેચવાલી.
જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે જોઈએ તો આપણને એક નહીં પરંતુ 4 થી 5 કંપનીના સ્ટોક છે કે જેમાં આપણને મોટી બ્લોક ડીલ થતી જોવા મળવાની છે. સૌથી પહેલાં જો આપણે શરૂઆત કરીએ તો એ છે એલ્કેમ લેબ. એલ્કેમ લેબ ઉપર તમે અહીંયાથી નજર કરો તો અહીંયા તેમનો જે પ્રમોટર છે જે અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અહીંયા બ્લોક ડીલ તમે જોશો તો અહીંયાથી કુલ ₹825 કરોડની બ્લોક ડીલ થતી આપણને જોવા મળી શકે છે. પ્રમોટર એમના જે છે જયંતિ સિન્હા કે જેઓ અહીંયાથી આપણને 1.42% હિસ્સેદારી વેચતા જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે એલ્કેમ લેબ કે જે તમારા આજના દિવસો ફોકસ પર હોવું જોઈએ. બીજો જો જે સ્ટોક હોય જેમાં બ્લોક ડીલ થવાની છે એ છે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ કે જેમાં અહીંયા તમે જોશો તો મોટી બ્લોક ડીલ સંભવ છે. અને આમાં જે ફ્લિપકાર્ટ છે, ફ્લિપકાર્ટની 6% હિસ્સેદારી આ કંપનીના સ્ટોકમાં છે અને તેઓ પૂરેપૂરી હિસ્સેદારી અહીંયાથી બ્લોક ડીલ દ્વારા વેચી શકે એવી એક સંભાવના છે. અને બ્લોક ડીલની સાઇઝ કુલ ₹600 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે કે એ બી રિટેલ ફેશન કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક છે જ્યાં આપણને બ્લોક ડીલ જોવા મળશે એ છે ટાટા ટેકનોલોજી. ટાટા ટેકનોલોજીમાં જે ₹634 કરોડની બ્લોક ડીલ થઈ શકે છે. એટલે આ સ્ટોક તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા જે ટીપીજી રાઈસ છે તેઓ અહીંયાથી 2.1% હિસ્સેદારી વેચી શકે છે. એટલે આ ત્રીજો સ્ટોક છે જ્યાં બ્લોક ડીલ છે. બીજો ચોથો સ્ટોક જો તમને વાત કરું તો એ છે ઇન્ડિજિન કે અહીંયા પણ બ્લોક ડીલ થવાની છે. અહીંયા ઇન્ડિજિનમાં જે બ્લોક ડીલ થવાની છે એમાં આપણને સીએ 10.2% હિસ્સેદારી અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. એટલે ટોટલ આજના દિવસે 4 સ્ટોક આપણે થયા: એલ્કેમ લેબ, એબી ફેશન રિટેલ લિમિટેડ, બીજો આ થયું ટાટા ટેકનોલોજી અને ઇન્ડિજિન. ટોટલ 4 સ્ટોક છે કે જેમાં જ આપણને બ્લોક ડીલની મોટી એક્શન જોવા મળશે. એટલે ચારેય સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ. બીજા સ્ટોક તમે નજર કરો તો અહીંથી ઝાયડસ લાઈફ સાયન્સમાં સમાચાર છે. એમની જે સબસિડિયરી કંપની છે ઝાયનેક્સ વેન્ચર્સ કે તેમણે અહીંથી મોટી શોપિંગ અહીંયાથી કરી છે. અને જે એમણે જે એજીનેસ જે છે એના 2 યુએસ આધારિત જે બાયોલોજિક્સ યુનિટ છે તેઓ અહીંયા ખરીદતા જોવા મળશે. અને આ જે યુનિટ તેઓ જે ખરીદશે એ કુલ $7.5 કરોડ અહીંયાથી ખરીદતા જોવા મળશે. અને આ જે આનું જે ઓવરઓલ જે કોન્ટ્રાક્ટ જે છે એનું મેન્યુફેક્ચરર તરીકે આપણને ઝાયડસ લાઈફ અહીંયાથી આપણને કાર્યરત થતું જોવા મળશે. એટલા કારણે ઝાયડસ લાઈફ સાયન્સ ફોકસ પર હોવું જોઈએ. બીજો સ્ટોક ફાર્મામાંથી જે ફોકસ પર હોવું જોઈએ છે સન ફાર્મા. અહીંયા એમની જે સોરાયસિસની જે દવા જે હતી એના જે ફેઝ 2નું જે ટ્રાયલ છે એ અહીંયાથી ફેલ ગયું છે. એટલે સ્વાભાવિક છે કે સમાચાર ખરાબ છે. એટલે સન ફાર્મા પણ તમારા માટે ફોકસ પર હોવું જોઈએ. એચડીએફસી બેંક તમારા રડા પર હોવું જોઈએ કે સેબી તરફથી ફાઇનલી એમને જે એચડીબી ફાઇનાન્શિયલની આઈપીઓની મંજૂરી અહીંયાથી મળી ગઈ છે. અને કુલ ₹12,500 કરોડનો આઈપીઓ અહીંયાથી કંપની માર્કેટમાં લાવી શકે છે. એટલે એચડીએફસી બેંક ફોકસમાં રહેશે. ઇવન યસ બેંક પણ તમારા ફોકસ પર રહેવું જોઈએ. કારણ કે ગઈકાલે આપણને ખ્યાલ છે કે અહીંયા પણ મોટી બ્લોક ડીલ થતી જોવા મળી હતી. સ્ટોક 10% નીચે હતો જેમાં સીએ બેસ્ક ઇન્વેસ્ટમેન્ટ છે જેમના દ્વારા અહીંયાથી તમે જુઓ તો 41 કરોડના શેર અહીંયાથી વેચવામાં આવ્યા છે. કુલ ₹21.68 પ્રતિ શેરના ભાવે અહીંયાથી કુલ 2.6% હિસ્સેદારી વેચવામાં આવી હતી. એટલે યસ બેંક જ્યાં તમારું અહીંયાથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને માર્ચ 2025 સુધી તમે જો તો આ જે હોલ્ડર હતો કે જેમણે અહીંયાથી હિસ્સો વેચ્યો છે તેમની પાસે 6.84% હિસ્સેદારી હતી જેમાંથી તેઓ અહીંયાથી નજર કરો તો ઓલમોસ્ટ 2.6% હિસ્સેદારી તેઓ વેચી છે. એટલે યસ બેંક ફોકસ પર હોવું જોઈએ. આ વાત થઈ કે આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. પરંતુ હવે આજે શું ખાસ છે જ્યાં તમારી નજર હોવી જોઈએ તો આજથી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક કે જેનું આજે આયોજન આજથી થયું છે 3 દિવસની બેઠક. આઉટપુટ આપણને આવશે શુક્રવારે. પોલિસી જાહેર થશે અને એક્સપેક્ટેશન છે કે સતત ત્રીજી વખત આપણને વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. 25 બેઝિસ પોઈન્ટ તો આપણને એક્સપેક્ટેડ છે પણ અમુક લોકો અનુમાન કરે છે કે 50 બેઝિસ પોઈન્ટ પણ થઈ શકે છે. ડિવિડન્ડની ઇમ્પેક્ટ તમે જુઓ તો આજના દિવસે 2 ડિવિડન્ડ છે. ટીસીએસ જેમાં ₹30નું ડિવિડન્ડ અને ટાટા મોટર્સ કે જેમાં ₹6 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બંને સ્ટોક કે જેમાં એડજસ્ટમેન્ટ થતું જોશે જે તમારું ફોકસ પર હોવું જોઈએ. કોફોર્સમાં આજે સ્ટોક સ્પ્લિટની એક્સ ડેટ છે એટલે કે જે ₹10ની ફેસ વેલ્યુ હતી એ 2માં થશે. એટલે કે ઓલરેડી તમારી જે પ્રાઇસ ઓલરેડી જે ગઈકાલે બંધ ભાવ હતો એ 5માં ડિવાઈડ થશે અને એક શેરની સામે 5 શેર આપણને થતા જોવા મળશે. બીજું જો ગ્લોબલ લેવલે વાત કરું તો યુએસમાં આજથી જે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે 50% ટેરિફ જે જાહેરાત કરવામાં આવી હતી જે આજથી લાગુ પડવાના છે કે જેની ઉપર તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે આપણે જોયું કે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક કે ઘણા બધા આપણે જોયું મોટાભાગની આપણે બ્લોક ડીલ ઉપર નજર કરી. ટોટલ 4 કંપની છે કે જેની ઉપર આપણને બ્લોક ડીલ આવતી જોવા મળવાની છે. ઘણા બધા સ્ટોક છે કે જેમાં ઓલરેડી બ્લોક ડીલ થઈ ગઈ હતી જેમાં સમાચાર આવે કે મોટા દિગ્ગજો છે કે જેમણે અહીંથી સ્ટોક સેલ કર્યા છે. એટલે દરેક સ્ટોક છે કે જેમાં જ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. યસ તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે આગળ જોડાઈએ. મીનવાઇલ હવે પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ રહી છે. તમે નજર કરશો કે 201 પોઈન્ટનો ઘટાડો બતાવે છે નિફ્ટી. સ્વાભાવિક છે આવું તો કોઈ સંકેત છે નહીં. સેન્સેક્સ પણ કંઈક 400 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. એટલે અત્યારે તો શરૂઆત પહેલાં માર્કેટને સેટલ થવા દેવાનો સમય આપી દઈએ અને ત્યારબાદ તમને વધુ સ્પષ્ટતા આગળ જે છે તે મળતી જોવા મળશે. તો આ બધા જ સંકેતો પણ ધ્યાન પર રાખવાના છે. પણ આવો આગળ અમારી વિશેષ રજૂઆત તમારા માટે લઈને આવી રહ્યા છીએ. હવે આપણે સૌ કોઈ નજર કરીશું બમ્પર સ્ટોક્સ પર. તો
એટલે બમ્પર સ્ટોક્સમાં આજે તમારા માટે હું લઈને આવ્યો છું તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની અને મારા હોમટાઉનની કંપની એટલે કે ગોપાલ સ્નેક્સ રાજકોટની કંપની છે. હવે સૌથી પહેલાં હું ચાર્ટ્સ તમને બતાવી દઉં. બહુ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ છે. તમે જુઓ નીચે એક ડાર્ક સપોર્ટ એરિયા જે તમે લાઇન જોઈ રહ્યા છો ત્યાંથી બ્રેકઆઉટ ફરી એક વખત બતાવ્યું છે. 10 દિવસની મૂવિંગ એવરેજ, બાય ધ વે આ સાપ્તાહિક ચાર્ટ્સ છે. સો સાપ્તાહિક ચાર્ટ્સના હિસાબે 10 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર જે છે તે તમે નીકળી ચૂક્યા છો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી ખાસ એક્શન બતાવ્યું છે. તો સૌથી પહેલાં તો એ ચાર્ટ તમે ખાસ જોઈ લીધા. હવે તમે આવી જાઓ ગ્રાફિક્સ પર. હું તમને કારણો આપું કે શા માટે હું અહીંયાથી ખરીદી રહ્યો છું. જુઓ 460ના ટાર્ગેટ છે, 330નો સ્ટોપ લોસ છે. સૌથી પહેલાં તો પરિણામો બહુ સારા છે કંપનીના, એટલે એ તમે અહીંયાથી ખાસ જુઓ અને શેરમાં સતત તેજી છે તે પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડ સાથે સાથે બતાવી દઉં. તો મેઇન કારણ અહીં ખરીદવાનું એ છે ગોપાલ સ્નેક્સ, કારણ કે પરિણામ સારા છે, શેર સતત તેજીમાં છે. એફએમસીજીમાં તમે જોવા જાઓ તો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મર્સમાંથી એક છે અને કેટલા પડકારો હતા, આમની ફેક્ટરીમાં આગ લાગી ગયા, તે બધી ચેલેન્જીસ હતી, તેમ છતાં પણ સરસ પરફોર્મ કરી રહ્યો છે. તો મારા તરફથી આજની પસંદગી છે ગોપાલ સ્નેક્સ. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી, મારા તરફથી આજના દિવસ રહેશે તો એ છે ફાઇઝર સ્ટોક આજે આપણે પસંદ કર્યો છે કારણ કે એમાં આપણને વીકલી બહુ સરસ આપણને બ્રેકઆઉટ જોવા મળી છે. ઓલરેડી આપણે જોયું તો રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને બન્યું હતું અને એનું ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું. એ બ્રેકઆઉટ તમે જો તો અગાઉ 2025માં પહેલો અઠવાડિયું જાન્યુઆરીનો હતો કે જે આપણને લેવલ અવરોધ હતો કે જેનું ફાઇનલી તમને બ્રેકઆઉટ આવ્યું, એટલે કે સારી એવી તેજી જોવા મળી. બીજી વસ્તુ તમે જોશો તો તમને ડેઇલી કેન્ડલમાં સતત 12 દિવસથી હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. એટલા માટે મને આ સ્ટોક પસંદ આવ્યું છે. આમાં આપણે ટાર્ગેટ તરીકે 6150 અને સ્ટોપ લોસ તરીકે આપણે 5290 જેને આપણે ફોકસ કરીશું. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે ફાઇઝર, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો ફાઇઝર અને ગોપાલ સ્નેક્સ બે કાઉન્ટર્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીશું. આપણે એક્સપર્ટ્સ પણ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. મીનવાઇલ જુઓ પ્રી ઓપનિંગ બિટ્સ પણ ધીરે ધીરે જે છે તે ખાસ સામે આવતા જોવા મળી રહ્યા છે, તેને પણ આપણે ધ્યાન પર રાખવાનો છે. આવો આપણે આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને આપણી સાથે થોડી ક્ષણોમાં જોડાશે. પણ આપણી સાથે હવે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ પણ જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. શું કરીએ માર્કેટનું એ સમજાતું નથી, કેમ કે દરરોજ નાનકડી રેન્જમાં હવે 2-3 દિવસથી એફઆઈઆઈએ વેચવાનું શરૂ કર્યું છે. ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચે છે, એટલે કે લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ છે તેમના તરફથી. અને ફરી એક વખત ગઈકાલે તો સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પણ વેચ્યા છે. રેન્જમાંથી બહાર આવવાની કોશિશ થઈ રહી છે, પણ હજુ પણ ઉપર 24,750 દરરોજ આવે છે. બ્રેક કરવાની કોશિશ, પ્રોટેક્ટ કરવાની કોશિશ. નીચલા સ્તરો પર 24,500 અત્યારે ફિલહાલ 2-3 વખત ત્યાંથી સપોર્ટ લીધો છે. પહેલાં ખાલી નિફ્ટી વાત કરીએ, કેમ કે બેંક નિફ્ટીને થોડું અલગ રીતે સમજવું છે. તો પહેલાં શરૂઆત સર નિફ્ટીની સાથે કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રમેશજી, ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ યશજી. સોરી, તમે જેમ કીધું આપણે નિફ્ટીમાં જોઈએ તો યસ, એક 25,000નું જે લેવલ છે ત્યાં એક જરૂરથી એક સ્ટ્રીફ રેઝિસ્ટન્સ જોઈએ. ઇનફેક્ટ આપણે ઓપ્શન્સ પણ જોઈએ તો 24,500થી 24,800 ને 25,000માં ઘણી બધી કોલ રાઇટિંગ થઈ રહી છે. દેટ મીન્સ કે એક્સપેક્ટેશન છે કે આગળ જતાં ઘણું ઉપર સાઈડ હડલ જોવા મળી શકે છે અને રાઇટર્સ જે છે એ લાગી રહ્યું છે કે જે લેવલ જે છે ડિફેન્ડ કરી શકે છે. ઇનફેક્ટ આપણે માર્કેટમાં જોયું તો 22,800થી જે 24,000ની રેલી હતી એ થોડુંક એટલે પોઝિટિવ હતું, કારણ કે ગ્લોબલી પણ આપણે જોઈએ તો ટેરિફની જે અનસર્ટનિટી હતી એ થોડી ઓછી થઈ હતી, બધી કન્ટ્રીઝ ડીલ થઈ રહી હતી. હવે ફરીથી આપણે જોઈ રહ્યા છે કે ટેરિફની અનસર્ટનિટી પાછી ચાલુ થઈ ગઈ છે, કે જ્યાં યુએસ અને ચાઇના વચ્ચે પાછું ફ્રિક્શન થઈ રહ્યું છે. તો આઈ થિંક હવે ગ્લોબલ સિનારીઓ પણ જોઈએ તો ત્યાં થોડીક અનસર્ટનિટી છે જે ધીમે ધીમે ક્રીપ થઈ રહી છે આપણા માર્કેટમાં પણ. ડોમેસ્ટિકલી પણ આપણે જોઈએ તો અત્યારના હાલ રિઝલ્ટ સિઝન ઓવર થઈ ગઈ છે, એટલે ટેકનિકલી જોઈએ તો કોશું આપણે ડોમેસ્ટિકલી કોઈ એવા ટ્રિગર્સ નથી માર્કેટમાં ખેંચવા માટે. અને ફોરેન ફ્લોઝ જે છે એ પણ પાછું આઉટફ્લો થઈ રહ્યું છે. એ મને લાગે છે કે ધીરે ધીરે મે બી માર્કેટ હવે એ ટાઈપમાં જઈ રહ્યું છે કે જ્યાં થોડું કોન્સોલિડેશન થઈ રહ્યું કે ટ્રિગર્સ, પોઝિટિવ ટ્રિગર્સ જે છે એની કશેક ને કશેક એ લોકો વેઇટ કરી રહ્યા છે. જો 24,400 નિફ્ટી જે છે એ બ્રેક થાય છે તો મને લાગે છે કે આપણે એટલીસ્ટ 24,100 સુધીનો લેવલ જે છે એ જોવા મળી શકે છે. જેમ તમે કીધું 24,500થી 24,400 જે છે એ વારે સપોર્ટ લઈ રહ્યું છે. આઈ થિંક જો એકવાર સપોર્ટ બ્રેક થશે તો આપણને 300 પોઈન્ટનું નીચે ડેફિનેટલી કરેક્શન જોવા મળી રહ્યું છે. અને ચાર્ટમાં પણ થોડુંક વીકનેસ દેખાઈ રહ્યું છે કે જે અપસાઇડ તમે જેમ કીધું 24,800થી 25 ત્યાં સસ્ટેન નથી કરી રહ્યું. એટલે હાલ તો 25થી 24,500ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. અને જો 500 કે 400 બ્રેક કરે તો મને લાગે છે કે 24,100 જે નેક્સ્ટ સપોર્ટ છે એ રીટેસ્ટ એકવાર કરી શકે છે.
જી બિલકુલ. તો અહીંયાથી ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે જેમ યસે વાત કરી કે આપણે બેંક નિફ્ટીને અલગથી આપણે વાત કરવી જોઈએ, એટલા માટે આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ કારણ કે આપણે જોઈએ તો ઓલરેડી આપણે જ્યારે બેંક નિફ્ટી જોઈએ તો ગઈકાલે આપણને નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળે, રાઈટ. પરંતુ આપણને છેલ્લા ઘણા દિવસોથી રિપીટ શું થઈ રહ્યું છે, સરકારી બેંક સારો એવો સપોર્ટ આપણને આપી રહ્યો છે, પરંતુ સામે તમે જોશો તો પ્રાઇવેટ બેંક સતત આપણને દબાણમાં જોવા મળી રહ્યું છે. એટલે આ એક પેરામીટર છે જે આપણે ખાસ કરીને સમજવું જરૂરી છે કારણ કે જે મેઇન દિગ્ગજ જે છે આપણે HDFC બેંક, ICICI બેંક, કોટક બેંક કે જેઓ સપોર્ટ નથી આપી રહ્યા માર્કેટમાં, તમે રોજ જોશો તો એમાં આપણને ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે અને એક રેન્જ છે કે જેમાં કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. એટલે એક આ ખાસ કરીને આપણે સર બંને પેરામીટરને અલગથી સમજવા જોઈએ, એક સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક. સર યસ, ઇનફેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે બેંક્સ જે છે એ એટલે ચાલી રહી છે કારણ કે હવે આરબીઆઈની જે પોલિસી છે એમાં એક્સપેક્ટેશન છે કે મે બી આ વખતે રેટ કટ કરી શકે છે. અને આની પહેલાં પણ આપણે જોઈ રહ્યા હતા કે જ્યારે વેલ્યુએશન હતું PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સમાં, તો ડેફિનેટલી પ્રાઇવેટ બેંક્સ હતી એ થોડીક વધારે એક્સપેન્સિવ હતું અને PSU બેંક્સ હતી એ થોડીક ચીપ હતી. હવે અત્યારના જઈ રહ્યા છે કે PSU બેંક્સ એ થોડુંક કેચઅપ કરી રહ્યો છે કે જ્યાં ઇન્વેસ્ટર્સને થોડુંક વેલ્યુએશન PSU બેંક્સમાં સારી દેખાઈ રહી છે. પ્લસ આ વખતેના જે રિઝલ્ટ આવ્યા અને લાસ્ટ 2 વખતના રિઝલ્ટ આવ્યા એ રીતે જોઈ રહ્યા છે કે PSU બેંક્સમાં થોડુંક ટર્ન અરાઉન્ડ થઈ રહ્યું છે, NPA જે છે એ થોડીક ઓછી થઈ રહી છે, પ્રોફિટેબિલિટી છે એ થોડી વધી રહી છે અને PSU બેંક્સ કશેક ને કશેક હવે પ્રાઇવેટની જેમ પણ વર્ક કરી રહી છે, થોડુંક કોર્પોરેટ કલ્ચર પણ આવી રહ્યું છે. એટલે આ બધા ફેક્ટર્સના લીધે હવે છે ને આપણને PSU બેંક છે એ પણ થોડીક એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. છેલ્લા 6 મહિના પહેલાંની વાત કરીએ તો લોકો મોસ્ટ ઓફ પ્રિફર કરતા હતા પ્રાઇવેટ બેંક્સને, PSU બેંક્સને બહુ ઓછી કરતા હતા. હવે એ સિનારીઓ આવી ગયો છે કે જ્યાં થોડુંક ટર્ન અરાઉન્ડ થઈ ગયું છે અને PSU બેંક્સ પણ એટલી જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે પ્રાઇવેટ બેંક્સ જેવું. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના થોડુંક PSU બેંક્સ આઉટપરફોર્મ કરી રહી છે પ્રાઇવેટ બેંક્સની કમ્પેરેટિવલી. અને આઈ થિંક જ્યાં સુધી આરબીઆઈની પોલિસી રહેશે ત્યાં સુધી એટલીસ્ટ કોઈ મેજર આપણને બેંક નિફ્ટીમાં આપણને કરેક્શન નહીં જોવા મળે કારણ કે એક્સપેક્ટેશન છે કે રેટ કટ થવાની છે, ડેફિનેટલી ઇકોનોમી પ્લસ બેંક્સ જે છે એ લોકોને ફાયદો થવાનો છે. એટલા માટે થઈને ફોકસ અહીંયા આપણે આ રીતે ધરાવવાનું છે. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાઈ રહ્યા છે કે સર ગુડ મોર્નિંગ, સ્વાગત. માર્કેટ્સ રેન્જમાંથી વારંવાર બહાર આવવાની કોશિશ કરે છે, એક દિવસ તેજી એક દિવસ મંદી, આ ટ્રેન્ડ હજુ પણ યથાવત છે. પણ ગઈકાલનું સેલિંગ જરા અલગ લેન્સથી શું જોવું જોઈએ કે નહીં પહેલાં તો એ જ સમજાવી દો તમે, કારણ કે ગઈકાલે થોડું પેનિક વધારે હતું, પ્લસ પ્રીમિયમ મેલ્ટડાઉન, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો એટલે થોડું એ રીતે પણ થયું છે. તો આ કરંટ એક્સપાયરી અને હવે વ્યાજદરોની ઇવેન્ટ્સને કારણે થઈને બેંક નિફ્ટી જે હમણાં યોમિક અને ભાવિક સર પણ વાત કરી રહ્યા હતા, સો બંનેને થોડું અલગ રીતે જોવું પડશે. ગ્લોબલ અમુક તણાવ ટેન્શનની પરિસ્થિતિ છે, કદાચ તેના કારણે ભારતીય માર્કેટ્સ આટલા લાંબા સમયથી રેન્જમાં રહ્યા કે સર? સૌથી પહેલાં તો તમે બધાને સુપ્રભાત. અને આઈ થિંક કાલના દિવસ અમદાવાદીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ હતો. આઈ થિંક જલસા કર્યા છે કાલના દિવસમાં, કાં તો RCB જીતે કાં તો પંજાબ જીતે, બટ હા જે મસ્તી થવી જોઈએ, જે મજા આવી જોઈએ એ અમદાવાદીઓએ લીધી છે અને તમારા બંનેના ચહેરા પર દેખાય છે અત્યારે. કે માર્કેટ આપણને આવી મજા ક્યારે કરાવડાવે આવનારા દિવસોમાં. બિલકુલ. બટ ઓબ્વિયસલી તમે જો છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને એનો રેન્જ બાઉન્ડમાં છે. બેંક નિફ્ટી તો નો ડાઉટ કાલે ઓલ ટાઈમ હાઈ પણ લાગતા જોવા મળ્યા છે, બટ નિફ્ટી ઘણા ટાઈમથી રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં જોવા મળી રહી છે. મેં કદાચ કોઈ ખાસ ટ્રિગરની રાહ જોઈ રહી છે, કેમ કે તમે જો નો ડાઉટ PSU હોય કે પ્રાઇવેટ હોય સાયમલ્ટેનિયસલી પરફોર્મ તો કરી રહ્યા છે, પણ એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ અત્યારે નિફ્ટી પર નથી આવી રહી. તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે અને સાઇડવેઝ કરતાં મારો અત્યારે સાઇડવેઝ ટુ બિયરિશ સાઇડનો વધારે બની રહ્યો છે. મને એવું લાગે છે કે ગ્લોબલ લેવલ પર જે અનસર્ટેનિટી ચાલી રહી છે ઇન ટર્મ્સ ઓફ ટેરિફ વોર, નો ડાઉટ ટેરિફ વોરની જે ઇમ્પેક્ટ છે થોડી ઓછી થઈ છે, પણ હજુ સુધી 0% નથી થઈ. અને સામે સાઈડ જે પ્રમાણે રશિયાએ ક્યુબ પર હુમલો કર્યો છે ડબલ ડેન્સિટી સાથે, મને લાગે છે કે કાલના દિવસમાં આવનારા દિવસોમાં હજુ પણ વધી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણું માર્કેટ મે બી અને ગ્લોબલ માર્કેટ મે બી આ બધી વસ્તુની રાહ જોઈને બેઠી છે ક્યારે બધી વસ્તુ ક્લિયર થાય, સેટલ થાય. અને જ્યાં સુધી રહી આપણા માર્કેટની વાત તો અત્યારે સારી એવી ખરીદારી ઇન્સ્ટિટ્યૂટ તરફથી પણ આપણને આ લેવલ પર જોવા મળી રહી છે, તો આમાં ગભરાવાની જરૂર નથી. જ્યાં સુધી રહી આ રેન્ડમ મોમેન્ટમની વાત અને જે એક્સપાયરીમાં જે રોલ ઓવરના ડેટા આપણને જોવા મળ્યા હતા, ઓન એન એવરેજનો 65% એવરેજની સાથે જ રોલ ઓવરના ડેટા હતા, એટલે કોઈ ખાસ મોમેન્ટમ આપણને રોલ ઓવરના ડેટા પરથી કોઈ ખાસ જોવા નથી મળી. વ્યૂ અત્યારે સાઇડવેઝ ટુ બિયરિશ સાઇડનો જ છે. 24,600 ના નીચેનું ક્લોઝિંગ છે. 24,600 ક્લોઝિંગ બેઝિસ પર નિફ્ટી
નિફ્ટીએ જાળવી રાખ્યું હતું, બટ કાલના દિવસમાં આપણને એના નીચેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. નીચે 24,350 અને જો બ્રેક કરે તો 24,000 સુધીના પર લેવલ આપણને નિફ્ટી એ બેઝ પર બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે આ લેવલ પર જે વ્યૂ છે એ સાઇડવેઝ ટુ બેરી સાઇડનો છે. માર્કેટે થોડુંક વેઇટ કરવું પડશે નવા ટ્રિગર માટે. જે બિલકુલ અત્યારે હાલ આપણને વ્યૂ સાઇડવેઝ ટુ બેરીસ તરફ જોવા મળી રહ્યું છે, જ્યાં ફોકસ કરીશું. પરંતુ નજર કરો માર્કેટ ઓલમોસ્ટ 24,560 ઉપર આપણને મામૂલી 17 પોઈન્ટની મજબૂતી સાથે આપણને નિફ્ટી સેટલ થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો ત્યાં પણ માત્ર 50 પોઈન્ટની મજબૂતી જોવા મળી છે. ઇવન મિડ કેપ અને સ્મોલ કેપ જે એઝ યુઝ્યુઅલ તમે જુઓ તો આજે પણ 5% મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. એટલે કે ઓલમોસ્ટ સેટલમેન્ટ તો આપણને મોસ્ટલી ઠંડુ જ જોવા મળી રહ્યું છે. પરંતુ આ સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. ભાવિક સર, તમારી પાસે આવી સૌથી પહેલાં આપના તરફથી આજના દિવસે કયા સ્ટોક છે જે રિકમેન્ડેશન તરીકે રહેશે સર? આઈ થિંક મારો એક સ્ટોક છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગોદરેજ પ્રોપર્ટીઝ હમણાં હાલ જ 14 એકર બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે એક્વાયર કર્યું છે, નિયરલી 4,200 કરોડનું. અને આપણે ચાર્ટમાં પણ જોઈએ તો એ કશેક ને કશેક ડિસેમ્બરની આસપાસ 3,000નું હતું અને ડિસેમ્બરથી માર્ચ આપણે જોઈએ તો 3,000 વાળું 1950 સુધી આવ્યું હતું. અને માર્ચથી જૂનમાં જોઈએ તો 1950થી 2,200ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો. અને કાલે આપણે જોયું છે કે એક એસેન્ડિંગ ટ્રાયંગલની પણ પેટર્ન જે છે છેલ્લા 3 મહિનાની એની ઉપર બ્રેકઆઉટ આપ્યું છે અને 2,200 ઉપર હવે સસ્ટેન કરી રહ્યું છે. તો આઈ થિંક 3,000થી 1,900નું એક કરેક્શન પછી છેલ્લા 3 મહિનામાં આપણે એક સારું એવું બેઝ બનતા જોયું છે. અને હવે કશેક ને કશેક સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોઅર હાઈ બની રહ્યું છે અને એસેન્ડિંગ ટ્રાયંગલની ડેઇલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ જોઈ રહ્યું છે. તો અહીંયાથી મને લાગે છે કે હવે આ સ્ટોકમાં આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 2,450નો, નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 2,140નો. તો ગોદરેજ પ્રોપર્ટીઝ મારે ટોપ પિક રહેશે 2,400ના ટાર્ગેટથી. ગોદરેજ પ્રોપર્ટીઝ નજર રાખવાની છે. કે સર, તમારી પિક? વેલ, ભાવિક સરે ગોદરેજ પ્રોપર્ટી આપ્યું છે તો હું બી પ્રોપર્ટી પર જ ફોકસ કરીશ. સનટેક રિયાલિટી 432 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. કાલના દિવસમાં એક સારો વિનિંગ મોમેન્ટમ કાઉન્ટરે જાળવીને રાખ્યો છે. ઓલરેડી કાઉન્ટરે 424 લેવલનું બ્રેકઆઉટ બતાવી દીધું છે. એટલું જ નથી, છેલ્લા ઘણા લાંબા ટાઈમથી કાઉન્ટર 420 જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફેસ કરતું હતું, એનું બ્રેકઆઉટ આપણને આ લેવલ પર જોવા મળ્યું છે. એટલે વ્યૂ અત્યારે રિયાલિટી કાઉન્ટર્સમાં પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 420ના એસએલની સાથે આપણે ખરીદી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ 443 નો પહેલો ટાર્ગેટ છે 443 અને એ જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 460 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે. એટલે સનટેક રિયાલિટી મારા તરફથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. જે બંને રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ અને સનટેક રિયલ્ટી, એટલે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સની સાથે સાથે આ બંને જ રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે કે જે પરફોર્મ કરશે તેવું આપણે અહીંયાથી ખાસ એન્ટિસિપેશન રાખવાનું છે. પણ એક HDFC બેંક પર કે સર હું તમારા પાસે લઈને આવીશ, કેમ કે HDB IPOને મંજૂરી મળી ગઈ છે. માર્કેટ્સ ઓલમોસ્ટ ઓપન થવાના છે, પણ ક્વિકલી નજર કરી લઈએ HDFC બેંક અત્યારે તો મામૂલી ઘટાડાના રિએક્શન આપ્યા છે સર. વેલ, એકચ્યુઅલી HDFC બેંક છેલ્લા ઘણા દિવસથી એનો રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. લો લેવલ પર 1880 અને ઉપલા મથાળે 1965. એટલે જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી ત્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન જોવા નથી મળી રહ્યું. હા, નો ડાઉટ HBD ફાઇનાન્સને લઈને નોડ મળી ગયા છે. SBIની CBA ક્લિયર સાઇન બતાવી દીધી છે અને આવનારા દિવસોમાં આપણને આનો IPO આવતા બી જોવા મળી શકે છે. પણ એની કેટલી ઇમ્પેક્ટ રહેશે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. સેન્ટિમેન્ટ કયા લેવલ પર બની રહ્યા છે પર્ટિક્યુલર ફાઇનાન્સને લઈને, પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને, એના પછી આપણને આવનારા દિવસોમાં HDFC બેંકની મોમેન્ટમની ખબર પડશે. બટ હાલ પૂરતી જો વાત કરીએ તો ત્યાં ટોટલી સાઇડવેઝ છે. જો સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે છે નીચે 1880ના લેવલ સુધી તો હું કહીશ કે પરફેક્ટ લેવલ છે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ ખરીદારી કરીને ચાલવા માટે. ઉપરમાં 1960 તો પહેલો ટાર્ગેટ, જે દિવસે આ કાઉન્ટર 1960 બ્રેક કરશે તમને ઉપરમાં 2040 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે પ્રેઝન્ટ લેવલ પર અવોઇડ કરો. નીચે 1880 આવે તો જ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. જે બિલકુલ તો HDFC બેંક જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ માર્કેટ ઉપર 24,580ના અપટીક આપણને જે જોવા મળે છે. ઓલમોસ્ટ 40 અંકની મજબૂતી નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં મજબૂતી વધારે જોવા મળી રહી છે. 5%ની મજબૂતી સાથે 55,750ને એટેમ્પ કરવાના પ્રયત્ન ત્યાં જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઓપનિંગ બાદ 5%ની મજબૂતી યથાવત છે. કયા સ્ટોક પાર્ટિસિપેટ આજે આપણને સૌથી વધારે મજબૂતીમાં જોવા મળી રહ્યા છે તો એ નજર કરો એટર્નલ. ગઈકાલે પણ આપણને મજબૂતી જોવા
જોવા મળી હતી અહીંયા. ભારતીય એરટેલ તમે જુઓ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, આ બધા સ્ટોક છે કે જ્યાં મજબૂતી સાથે હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. કમજોરીમાં તમે જુઓ તો ઓપનિંગમાં 22 સ્ટોક છે નિફ્ટીમાં જે આપણને અહીંયાથી ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. સન ફાર્મા જે ઓલરેડી આપણે સમાચાર છે કે એમનું જે દવા હતી, જે સેકન્ડ ટ્રાયલ એમનું ફેલ ગયું છે, જે બાદ તમે જુઓ 0.5% સ્ટોક નીચે છે. TCS અહીંયા ડિવિડન્ડની ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે, ત્યાં 0.5% નીચે. JSW સ્ટીલ તમે જુઓ, ત્યાં પણ આપણને સ્ટોક નીચે જોવા મળે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સમાં પણ આપણને ડિવિડન્ડની અહીંયાથી એડજસ્ટમેન્ટ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ આજના ટોપ ગેનર્સ ઉપર તમે નજર કરો તો એટર્નલ કે જ્યાં આપણને 240 ઉપર હાલ કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. તો ભાવિક સર, તમારી પાસે એટર્નલ અને સ્વિગી બંને લઈને આવવા માંગીશ, કારણ કે આપણે જોયું તો ગઈકાલે પણ આ બે સ્ટોક હતા જે હોટ ફેવરિટ ટોપિક હતા આપણને, કારણ કે સ્ટોકમાં પણ તમે જુઓ તો મુવમેન્ટ બંનેમાં સારી હતી. ઇવન બ્રોકરેજ હાઉસ પણ જુઓ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આ બંને સ્ટોક રડાર કરવામાં આવ્યા હતા. એટર્નલ ઉપર જોઈએ તો આપણે અમુક બ્રોકરેજ હાઉસે આપણને 320 સુધીના ટાર્ગેટ આપ્યા હતા, અને સ્વિગીને લઈને તેઓ એમનું કહેવું છે કે આવનારા 4 ત્રિમાસિક સુધીમાં કંપનીનો જો ક્વિક કોમર્સ બિઝનેસ છે એ બ્રેક ઇવન સુધી પહોંચી શકે છે, અને એ અજમ્પશન સાથે તેઓ 400 રૂપિયા ઉપરના ટાર્ગેટ તેમણે પણ આપ્યા હતા. તો સર, તમારો શું વ્યૂ છે ઝોમેટો એટલે કે એટર્નલ અને સાથે સાથે સ્વિગી ઉપર સર? કરેક્ટ છે. સી આપણે ઝોમેટોની સૌથી પહેલાં વાત કરીએ તો જેનો ફંડામેન્ટલ ફાઇનાન્શિયલ્સ જે છે એ ધીમે ધીમે હર ક્વાર્ટર ટુ ક્વાર્ટર એટલીસ્ટ જે પહેલાં લોસ જે છે એ થોડોક ઓછો થઈ રહ્યો છે, એટલે ક્લિયરલી એ જે પ્રોફિટેબલ પાથ ઉપર જ છે. એટલે એમાં હું આઈ થિંક આગળ જતાં પણ થોડોક બુલિશ છે. ચાર્ટ ઉપર જોઈએ તો ચાર્ટ ઉપર 240થી 200નો જે એક રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ હવે મને લાગે છે કશેક ને કશેક જો 240ની ઉપર જાય તો એટલે છેલ્લા 4 મહિનાથી આ જે રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે એનું એક બ્રેકઆઉટ આવી શકે છે. તો ઓવરઓલ આઈ થિંક એટર્નલમાં હું થોડોક બુલિશ છું, બટ 240ની બ્રેકઆઉટની રાહ જોઈએ છે. 240 ઉપર જાય છે તો ડેફિનેટલી 260 સુધીનો આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે, અને 220નો સ્ટોપ લોસ. તો એકવાર 240ની ઉપર સસ્ટેન થાય તો એટર્નલમાં બાય કરી શકાય છે. સ્વિગીની વાત કરીએ તો સ્વિગીમાં જેમ તમે કીધું કે હાલ અત્યારના એનું મેજર કોમ્પિટિશન ઝોમેટો છે, અને એના એટર્નલની કમ્પેરેટિવલી પ્રાઇસીસમાં સ્વિગીમાં જે છે એ ઘણો ડાઉન થઈ ગયો કે જ્યાં ડિસેમ્બરમાં 620 હતો અને અત્યારે નિયરલી અડધો થઈ ગયો છે 335ની આસપાસ. 300નો આપણે જોઈ રહ્યા છે કે એક સપોર્ટ બની ચૂક્યો છે. હવે અહીંયાથી આઈ થિંક ડાઉન સાઇડ જે છે મે બી લિમિટેડ રહેશે, અનલેસ એન્ડ અન્ટિલ આગળ જતાં એ લોકોનો જે લોસ જે છે એ વધારે વાઇડન થાય છે તો મને લાગે કે 300 બ્રેક કરી શકે છે. અધરવાઇઝ અહીંયાથી એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો વધારે ફેવરેબલ છે સ્વિગીમાં. અપસાઇડ થોડુંક વધારે મને દેખાઈ રહ્યું છે 386 સુધીનું. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જે સ્વિગીમાં એટલીસ્ટ 300ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 386ના ટાર્ગેટથી. એટેલના 240ની ઉપર સસ્ટેન થાય છે તો બાય કરી શકાય છે. ઓકે, અને આ સરે જુઓ માર્કેટ્સ હવે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની શરૂઆત 24,600 ને પાર સ્ટેબિલિટી લાવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી અગેન થોડો ઠંડો પડી ગયો. સો આજે ફરી એકવાર બંને ઇન્ડાઇસીસ વિપરીત દિશામાં જઈ રહ્યા છે. ગઈકાલે બેંક નિફ્ટીએ ધુરા સંભાળવાની કોશિશ કરી, રેકોર્ડ બનાવીને ઘટાડો આવ્યો. તો આજે હવે નિફ્ટી ફરી એકવાર ધુરા સંભાળવાની કોશિશ કરે છે. એટલે અગેન માર્કેટમાં કોઈ સ્પષ્ટતા નથી, ક્લેરિટી નથી. તેના આ સંકેતો જે છે તે આ જોવા મળી રહ્યા છે. ઇવન HDFC બેંક એક વખત જુઓ તમે 5% ઉપર છે, પણ બેંક નિફ્ટી હજુ પણ નર્વસનેસ બતાવે છે. ઇનફેક્ટ હમણાં જ 1934ના ડેઝ હાઈ જે છે તે HDFC બેંકે બનાવે છે. એટલે હજુ પણ કદાચ માર્કેટને થોડો સેટલ થવાનો સમય આપવાની જરૂર છે, ત્યારબાદ સ્પષ્ટતા મળશે. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ આવી રહ્યું છે. નિફ્ટી જુઓ, હું હમણાં વાત કરતો અને ફરી 24,600 ની નીચે તમે ધડામ કરતા આવી રહ્યા છો. એટલે બહુ જ વોલ્ટિલિટી છે, કોઈ સ્પષ્ટતા હજુ સુધી કદાચ માર્કેટ્સમાં નથી. પણ મિડ કેપ સ્મોલ કેપને લઈને કુનાલ સર તમારો રિવ્યૂ જરૂર જાણી લઈએ, કેમ કે નિફ્ટી અને બેંક નિફ્ટી એક તરફ થોડા લગાડ થઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ સારું છે. ઇવન તમે જો ફ્યુચરનો ઇન્ડેક્સ જે મિડ કેપ સિલેક્ટ છે તે પણ જુઓ તો ત્યાં પણ એટલી શોર્ટ પોઝિશન આવતી નથી જલ્દી. પ્રોફિટ બુકિંગ આવે છે નો ડાઉટ, પણ પછી ફરી એકવાર બાઇંગ પણ આવી જાય છે. આજે પણ તમે જુઓ તો મિડ કેપ સિલેક્ટ જે છે તે અત્યારે લીલા નિશાનમાં 0.5% ઉપર જ છે. સો આ સ્પેસને શું તમને એવું લાગે છે કે કદાચ લાર્જ કેપ્સ કરતાં અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં જ વધારે પૈસા જઈ રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં? વેલ, એવું કહેવાય તો ચાલે. એકચ્યુઅલી અત્યારે આ લેવલ પર તમે જુઓ નિફ્ટી સ્મોલ કેપની વાત કરો કે મિડ કેપની વાત કરો, જે પ્રમાણે અત્યારે બંને ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યા છે પોઝિટિવ સાઇન સાથે 200-250 પોઈન્ટનો ઉછાળો એમાં અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યો છે. એટલું જ નથી, નિફ્ટી તમે જે વાત કરી નિફ્ટી નેક્સ્ટની વાત કરી કે એની મેં વાત કરી, અત્યારે 150 પોઈન્ટ ઉછાળો અત્યારે એમાં જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આ લેવલ પર લાર્જ કેપનું એટ્રેક્શન થોડું ઓછું થઈ ગયું છે, અને મિડ કેપ અને સ્મોલ કેપ પર અત્યારે વધારે પડતું ફોકસ આવી રહ્યું છે. કેમ કે અત્યારે પોસિબિલિટીઝ એ બની રહી છે કે
જે રિટર્ન એક્સપેક્ટેશન લાર્જ કેપ તરફથી રાખવામાં આવી રહ્યું છે એ અત્યારે હાલ પૂરતું નિફ્ટી મિડ કેપ સિલેક્ટ અને એનો સ્મોલ કેપમાંથી જોવા મળી રહ્યા છે. એટલે પોસિબિલિટીઝ વધારે તમે જે કીધું એ પરફેક્ટ છે. હા, સિલેક્ટિવ થવું ઘણું જરૂરી છે અને સિલેક્ટિવમાં પણ એનો જે સ્ટોકમાં અત્યારે મોમેન્ટમ અત્યારે આવતા જોવા મળી રહી છે કે સ્વિગી છે, મધરસન છે, આ બધા જ કાઉન્ટરમાં જે મોમેન્ટમ આવી રહી છે આવનારા દિવસોમાં હજુ તો સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આ બધા જ કાઉન્ટરમાં આપણે રાખી શકીએ છીએ. સિલેક્ટિવ થઈને ઘણું થવું જરૂરી છે. રીઝન બી કે આ બધા જ હાઈ વોલેટાઇલ છે, હાઈ બીટા છે કમ્પેર ટુ માર્કેટ, અને જ્યારે માર્કેટ પડે છે તો આમાં પણ આપણને સારું હેલ્ધી કરેક્શન જોવા મળે છે. એટલે નો ડાઉટ જો લાર્જ કેપની વાત આવતી હોય તો પરફેક્ટ ટાઈમ છે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ક્રિએટ કરવા માટે. બટ તમે જો મીડિયમ ટર્મ ટુ શોર્ટ ટર્મની વાત કરો તો હું કહીશ કે આ પરફેક્ટ સ્ટ્રેટેજી છે કે નિફ્ટી મિડ કેપ અથવા નિફ્ટી સ્મોલ કેપના સ્ટોકમાં ટ્રેડિંગ કરીને ચાલવા માટે. જે બિલકુલ તો એ વાત છે મિડ કેપ સ્મોલ કેપ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ જો આપણે બ્રેકઆઉટ ઉપર નજર કરીએ તો એક સ્ટોક છે કે જે સારી એવી તેજી આપણને બતાવી રહ્યો છે, SBI કાર્ડ સ્ટોક. તમે નજર કરો તો આજે આપણને ફરીથી નવા રેકોર્ડ હાઈ 937 આપણને બનતા જોવા મળી રહ્યા છે. તમે ડેઇલી કેન્ડલ ઉપર નજર કરો તો એમાં પણ તમને સારું એવું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. એક્ઝેક્ટલી 10 EMA થી તમને સપોર્ટ મળી રહ્યો છે અને સામે તમે જો વીકલી ચાર્ટમાં નજર કરો તો ત્યાં પણ તમને સારું એવું ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. ભાવિક સર, SBI કાર્ડ ઘણા દિવસો બાદ ફરીથી આપણને નવા રેકોર્ડ હાઈ આપણને બનાવતો જોવા મળી રહ્યું છે. ઇવન ડેઇલી કેન્ડલમાં આપણે જોઈએ ડેઇલી ચાર્ટમાં તો આપણને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળી રહ્યું છે. તો સર આગળ કયા લેવલ છે કે જે આપણે આ સ્ટોકમાં એન્ટિસિપેટ કરવા જોઈએ સર? SBI કાર્ડ આપણે જોઈ રહ્યા છે કે 52 વીક હાઈ નવો બની ચૂક્યો છે અને આની પહેલાં 935નો જે લેવલ હતો એ પણ આઈ થિંક આરામથી એને ઇઝીલી સરપાસ કર્યું છે, જે છેલ્લા જૂન 2023માં હતું. દેટ મીન્સ કે 2 વર્ષના હાઈ ઉપર છે. અને હવે આપણે અહીંયાથી જોઈએ કે જો અહીંયા જે મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેશે તો મને લાગે છે કે નેક્સ્ટ ટાર્ગેટ 955 થી 960 છે અને 960 પછી 1020નો છે. તો ઓવરઓલ આઈ થિંક આ સ્ટોકમાં ઘણું જ પોઝિટિવ મોમેન્ટમ છે. જેમ તમે ગઈકાલે કીધું કે ઇનસાઇડર બાર છે એની પણ ફોર્મેશન થઈ છે અને ઓવરઓલ આમાં વોલ્યુમ સાથે વધી રહ્યું છે. તો મને લાગે છે કે આ જે મોમેન્ટમ છે 960 થી 980 સુધી જોવા મળી શકે છે. ડાઉનસાઇડ રિસ્ક આઈ થિંક 900ની નીચે જાય તો મે બી આ મોમેન્ટમ છે એ થોડુંક વીક થઈ શકે છે. કોઈને પણ લોંગ પોઝિશન હોય તો 900ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. આઈ થિંક અહીંયાથી હું નવી પોઝિશનની હજી રેકમેન્ડ નહીં કરું કારણ કે ઓલરેડી સારું એવું આપણને પ્રાઇસીસમાં અપસાઇડ જોવા મળી છે. બટ કોઈની પર લોંગ પોઝિશન છે 960ના ટાર્ગેટથી હોલ્ડ કરી શકે છે 900ના સ્ટોપ લોસથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. માર્કેટ્સ જ્યારે થોડા લિનિયર મૂવમેન્ટ આપી રહ્યા છે ત્યારે અમુક સ્ટોક્સ છે કે જે વીકલી મંથલી બેઝિસ પર બ્રેકઆઉટ્સ આપી રહ્યા છે, જેમાંથી એક વોકહાર્ટ કે સર તમારા પાસે લઈને આવવું. વોકહાર્ટ એકાદ અઠવાડિયામાં 13%, આજે 2.5%નો ઇન્ટ્રાડે મજબૂતી બતાવી રહ્યો છે. સ્ટોક સતત મજબૂતીમાં 1528 અત્યારે ઇન્ટ્રાડે હાઈ અને હજુ પણ ડેઝ હાઈને નજીક છીએ. શું મોમેન્ટમ યથાવત રહેતા જુઓ છો તમે કુનાલ સર? યસ, ડેફિનેટલી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. અહીંથી ફર્ધર ઉછાળો જોવા મળી શકે છે. 1526 પાસે કાઉન્ટર છે. ડાઉનવર્ડ ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આપણને બતાવી દીધું છે કાઉન્ટરે. અને જોવા જઈએ તો 30 મેના જે મોમેન્ટમ કાઉન્ટર બતાવી હતી વોલ્યુમ સાથે એના બેઝ પર જ આવનારા દિવસોમાં એક સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 1440નો સારો એવો સપોર્ટ અત્યારે આવી રહ્યો છે. 1526 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 1595નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 1700 સુધીનો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે 11 થી 12% સુધીના પણ રિટર્ન તમને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. જે બિલકુલ, તો અત્યારે હાલના લેવલે ખરીદી માટે આપણે વોકઆઉટ ફાર્મમાં જ ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ઇવન આજે સારી એવી તેજી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઉપર નજર કરો. સ્ટોક તમે જુઓ તો આપણને આજે 9 મેના રોજ સ્ટોક 1780 આજુબાજુ હતો અને આજે તમે સ્ટોક જુઓ તો આપણને અહીંયાથી 3377ના હાઈ બનતા જોવા મળે છે. એક મહિનામાં સ્ટોક આપણને 67%નો ગેઇન આપણને બતાવી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણને ઘણી તેજી એક મહિનામાં જોવા મળી છે. એટલે કે આપણે નવી ખરીદી કરવા માટે તો ઘણો વિચાર કરવો જોઈએ. પરંતુ ભાવિક છે જેની પાસે ઓલરેડી હોય પોઝિશન, તે લોકોએ કયા લેવલ છે કે જે ખાસ કરીને તે વોચ આઉટ કરવા જોઈએ હોલ્ડિંગ માટે સર? આઈ થિંક આપણે છેલ્લા ઓપરેશન સિંદૂર પછી જોયું છે કે જે ડિફેન્સિવ સેક્ટર્સના શેર છે એ એક
પેરાબોલિક રેલી જોવા મળી હતી ને આમાં પણ સેમ જ થયું છે કે જ્યાં 2000થી સતત 3300 સુધીનું એક વન વે રેલી જોવા મળી છે. યસ, ડેફિનેટલી આ જે છે એક્સપેન્સિવ પરફોર્મર છે અને નવી પોઝિશન તો યસ જેમ તમે કીધું એ આઈ થિંક થોડુંક અત્યારના ડિફિકલ્ટ છે, બટ નેક્સ્ટ જે લોકો પાસે લોંગ પોઝિશન છે એ લોકો ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. આઈ થિંક 3500 હવે નેક્સ્ટ સીધો સપોર્ટ આવી રહ્યો, સોરી રેઝિસ્ટન્સ આવી રહ્યો છે. તો ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી જો મોમેન્ટમ જે રીતે કન્ટિન્યુ રહેશે તો 3500 નેક્સ્ટ ટાર્ગેટ રહી શકે છે અને ઓફકોર્સ 2900 છે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. આ રેલી જે છે 2900ની નીચે જાય છે તો આપણે કહી શકીએ કે રેલી ઓવર થઈ ગઈ છે. અધરવાઇઝ અપસાઇડ ટાર્ગેટ 3500નો રાખી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. પહેલાં તો ક્વિકલી માર્કેટ જોઈ લઈએ. 54,600 અગેન વારંવાર કોશિશ કરી રહ્યો છે નિફ્ટી. 55,600 મેન્ટેન કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. સો અગેન બંને ઇન્ડાઇસીસ અલગ દિશામાં. પણ સ્ટોક સ્પેસિફિક ભાવિક સર તમારા પાસે લઈને આવું ચેન્નઈ પેટ્રો 2-3 દિવસ કેન્ડલ્સ બહુ ખરાબ રહી એટલે ખાસો ઘટાડો આવી ગયો. હવે અગેન કમોડિટી સાથે જોડાયેલો સ્ટોક છે એટલે પહેલાં તો એ ક્રૂડ અને રિફાઇનિંગ બધી પ્રોડક્ટ્સ બધાને લઈને થોડું સમજાવી દો શું માહોલ છે, કેમ કે ક્રૂડના ભાવો સતત ઘટ્યા અને આ બધી આજે પણ ઇવન થોડો ઘટાડો છે. સ્ટોક હાવેવર પોતાના બહુ મહત્ત્વના સપોર્ટ એરિયાને નજીક છે ચેન્નઈ પેટ્રો. સો પહેલાં તો કમોડિટીની વાત કરી લઈએ ક્રૂડની અને ત્યારબાદ મને આ ચેન્નઈ પેટ્રોના ચાર્ટ્સ શું કોઈ સપોર્ટ લેવાની એફર્ટ થઈ રહી છે અહીંયા ભાવિક સર? આપણે ક્રૂડની ઓવરઓલ કરીએ તો લાસ્ટ એક વીકમાં આપણને થોડોક તેજી જોવા મળી છે ક્રૂડમાં અને એ એક્સપેક્ટેશન કેમ કે છે કે રશિયા અને યુક્રેનનું જે વીકેન્ડ પર એટેક થયો હતો અને પછી અત્યારે રશિયા ઉપર રિટાલિએટ થયું છે તો એ કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધ્યું છે. સેકન્ડ એવું પણ છે કે ટ્રમ્પ એવું કહી રહ્યો છે કે જે પણ હવે રશિયા પરથી ઓઇલ લેશે જેમ કે ચાઇના અને ઇન્ડિયા તો એના ઉપર સેકન્ડરી ટેરિફ નાખી શકે છે 100%નું. પ્લસ યુએસ અને ઈરાનનું જે ન્યુક્લિયર ડીલ છે એ પણ થોડું કોલેપ્સ થઈ છે એટલે આ બધાના લીધે આપણને તેજી જોવા મળી છે. બટ સેકન્ડ આપણે જોઈએ તો હેંગઓવર જે છે એ ઓપેક પ્લસના સપ્લાયથી છે એટલે મને લાગે છે કે અહીંયાથી ક્રૂડની અપસાઇડ જે છે લિમિટેડ રહેશે. હાલ અત્યારના જીઓપોલિટિકલ કન્સર્ન્સના લીધે જ આપણને તેજી જોવા મળી છે અને આ જો કન્સર્ન્સ થોડુંક ઓછું થશે તો આપણને ફરીથી થોડું કરેક્શન જોવા મળશે. એટલે અહીંયાથી નેક્સ્ટ યર એન્ડ સુધીમાં હું ક્રૂડમાં કોઈ મોટી તેજી જોવા નથી મળી રહ્યો. આઈ થિંક આ જે છે મેક્સિમમ અપસાઇડ છે. સેમ વે આપણે ચેન્નઈ પેટ્રોલની વાત કરીએ તો અત્યારના રિફાઇનિંગ માર્જિન્સ જે છે એ થોડા ઓછા છે ઓવરઓલ ઓએમસીના, કારણ કે પ્રાઇસીસ પેટ્રોલની જે ક્રૂડની છે એ ઘટેલી છે. આ તો હમણાં જ ખાલી જીઓપોલિટિકલ કન્સર્ન્સ માટે વધી છે એટલે ઓવરઓલ જે પ્રાઇસીસ ઘટે છે અને રિફાઇનિંગ માર્જિન ઓછું થાય છે તો ડેફિનેટલી એ જે છે બોટમ લાઇનની કંપનીને ઉપર પણ ઇફેક્ટ કરે છે અને એના લીધે પ્રાઇસીસ પણ આપણે જોઈએ તો ઘણું જ લેગાર્ડ છે ઇન્ડેક્સની કમ્પેરેટિવલી. સપોર્ટ હજી જોઈએ તો હજી સપોર્ટ મને લાગે છે કે નીચે જે છે અરાઉન્ડ 604ની આસપાસ છે. 600થી એ 720 ઉપર ગયું હતું ખરું પણ અગેન એ સસ્ટેન નથી કર્યું. દેટ મીન્સ કે આગળ જતા રેલી જે છે એ મને લાગે છે કે કન્ટિન્યુ નહીં થઈ શકે. અહીંયાથી મને હજી પણ લાગી રહ્યું છે કે ફરીથી 600ની આસપાસ એકવાર સપોર્ટ લેશે ત્યાં ડેફિનેટલી લોંગ પોઝિશન કરી શકાય છે. અત્યારના 653 છે, મને લાગે છે કે હજી પણ થોડુંક કરેક્શનને વેઇટ કરવું જોઈએ. હજી કરેક્શન આવી શકે છે. 600ની આસપાસ આવે છે તો 580ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 700ના ટાર્ગેટથી. બટ આગળ જતાં શોર્ટ ટર્મમાં મને લાગે છે કે ચેન્નઈ પેટ્રોલમાં જે કરેક્શન છે હજી એક્સટેન્ડ થઈ શકે છે 600 સુધી. ઓકે, સો 600 સુધી મે બી પોસિબલ છે એક વખત આવી શકે. ત્યારબાદ ખરીદી કરવાની સલાહ બની રહી છે. આવો નાનકડા વિરામનો સમય, બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર એક વખત જો તમે નજર કરો તો વારંવાર 24,600 અટેમ્પ્ટ થઈ રહ્યા છે. આ બીજી અટેમ્પ્ટ છે કે જે નિષ્ફળ નીવડી અને ત્યારબાદ શાર્પ સેલિંગ ઉપરના સ્તરોથી આવી રહ્યું છે કે 24,612નો હાઈ છે એટલે 24,600 બેરલી હજુ તો નિફ્ટી ક્રોસ કરે અને ત્યાં તો ફરી એકવાર વેચવાલી આવી રહી છે. બેંક નિફ્ટીની સ્થિતિ શું છે જુઓ તમે. વારંવાર 55,600 મેન્ટેન કરવા હવે લાલ નિશાનમાં આવી રહ્યા છો તમે. હવે અત્યાર સુધી શું હતું, જેમ યોમિકે કહ્યું કે સરકારી બેંક સાથ આપી રહી હતી, એસબીઆઈ સાથ આપી રહ્યું હતું. હવે આજે તમે જુઓ તો એચડીએફસી બેંક લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરે છે. એચડીબીના જે સમાચારો આવ્યા છે તેને કારણે પણ બેરલી બહુ કંઈ ખાસ ઉત્સાહ નથી. ઉપરથી જે એસબીઆઈ સાથ આપતો હતો એ પણ આજે નર્વસ થઈ ગયો એટલે આવી સ્થિતિમાં સ્પષ્ટતા કોઈ મળી નથી રહી. આઈસીઆઈસીઆઈ બેંક ઓલરેડી 0.5% નીચે છે એટલે આવી સ્થિતિમાં જે હેવી વેઇટ્સ છે જેમણે લિફ્ટિંગનું કામ કરવું જોઈએ તે કરી નથી રહ્યા બેંક નિફ્ટી માટે.
અગેન નિફ્ટી માટે આજે દિવસની શરૂઆતમાં રિલાયન્સ પોઝિટિવ હતો જરૂરથી, એટલે એ એક વસ્તુ સારી હતી. પણ જો હવે અત્યારે ચેક કરીએ એક વખત આપણે, કેમ કે દિવસની શરૂઆતમાં રિલાયન્સ હતો, યસ હવે થોડો અહીંયાથી પ્રોફિટ બુકિંગ મે બી જરૂરથી આવ્યું છે અને હવે એ પણ ધીરે ધીરે લાલ નિશાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. એટલે મે બી પ્રોફિટ બુકિંગને કારણે થઈને માર્કેટ્સ જે છે તે હજુ પણ અટકી રહ્યા હોય એવી પરિસ્થિતિ છે. જુઓ, HDFC બેંક મામૂલી લીલા નિશાનમાં, રિલાયન્સ મામૂલી લીલા નિશાનમાં, કોટક થોડો ઉપર છે આજના દિવસે. એટલે ઇન્ડેક્સ જે સેટલ થઈ રહ્યા છે તે આ રીતે થઈ રહ્યા છે. કે સર આપણે રિલાયન્સ, HDFC બેંક, કેમ કે શરૂઆતમાં HDFC બેંકની ઓલરેડી વાત કરી છે, રિલાયન્સ પણ સમજી લઈએ, કારણ કે હેવી વેઇટ્સ ચાલી નથી રહ્યા. એક તરફ નાના શેર્સ છે જ્યાં બધું એક્શન છે, આપણે મિડ કેપ સ્મોલ કેપ તમે ઓલરેડી પહેલાં સમજાવ્યું, પ્રમોટર્સની બ્લોક ડીલને કારણે ઉથલપુથલ થતી હોય છે, અને એમાં આ લાર્જ કેપ્સ જે છે તે છેલ્લા થોડા સમયથી રેન્જ બાઉન્ડ છે, અને તેના કારણે કદાચ મે બી પોસિબલ છે કે માર્કેટ્સ પણ અત્યારે ફિલહાલ રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યા છે. કુનાલ સર? વેલ, મને એવું લાગે છે કે જેટલા પણ લાર્જ કેપ કાઉન્ટર્સ છે હજુ પણ કદાચ સાઇડવેઝ રહી શકે છે, કેમ કે રિઝલ્ટ સિઝન પૂરી થઈ ગઈ છે અને હવે એવો કોઈ મેઇન ટ્રિગર બાકી નથી કે જેના બેઝ પર આપણને નવી મોમેન્ટમ માર્કેટમાં જોવા મળે, પર્ટિક્યુલર ખાસ કરીને લાર્જ કેપમાં. રિલાયન્સ 1408 પાસે ટ્રેડ કરે છે, એ પણ છેલ્લા એક મહિનાથી જોવા જઈએ ને તો રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે. લોઅર લેવલ પર 1390 અને ઉપલા વધારે જોવા જઈએ તો 1450. એટલે અગેન જ્યાં સુધી આ રેન્જનું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી કોઈ ખાસ મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે ના રાખીને ચાલી શકીએ. બટ હા, હું એવું જરૂરથી કહીશ કે જો 1390 આવે છે અને રિલાયન્સ જો 1390 બ્રેક કરે છે અને નીચલા મથાળે જો 1320 સુધીના જો લેવલ કાઉન્ટર બતાવે છે તો હું કહીશ ત્યાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે મીડિયમ લોંગ ટર્મ માટે. હાલ પૂરતું તો ટોટલી અવોઇડ કરીને ચાલો એવું વધારે બેટર રહેશે. ઓકે, તો વાત થઈ રિલાયન્સ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આજે મજબૂતીવાળા સ્ટોકમાં તમે નજર કરો, ઇવન ટાટા ટેકનોલોજીમાં જે સમાચાર હતા, બ્લોક ડીલ અહીંયા થવાની હતી. બ્લોક ડીલમાં તમે જો તો સ્ટોક આજે 1% નીચે ઓપનિંગ થયો હતો, પરંતુ ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી આવી. 754ના લો બનાવીને 765 ઉપર ડે હાઈ તરફ આપણને કારોબાર થતો જોવા મળ્યો. એટલે કે આજે પણ તમે જો બ્લોક ડીલ બાદ ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ભાવિક સર, છેલ્લા એક મહિનાનું પરફોર્મન્સ પણ આપણે જોઈએ ટાટા ટેકનોલોજી તો 18%થી વધારે રિટર્ન આપણને સ્ટોક બતાવવા અહીંયા સક્ષમ બતાવી રહ્યો છે. છેલ્લા ઘણા ટાઈમ પહેલાં જો આપણે જોઈએ ને છેલ્લા 5-6 મહિના તો સ્ટોક આપણે ઘણા એક કન્સોલિડેશન રેન્જમાં હતો, પરંતુ તમે જો મે મહિનાનો આપણે જોઈએ ને ઓવરઓલ ચાર્ટ તો ક્યાંક ને ક્યાંક અહીંથી વધવાના સંકેતો આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. સર, ટાટા ટેકનોલોજી ટાટા ટેકનોલોજીનું આપણે અપકમિંગ ડિવિડન્ડ આવી રહ્યું છે અને પ્લસ આપણે જોઈ રહ્યા છે કે આ સ્ટોક 1150 હતું જે લાસ્ટ ઓક્ટોબરમાં, ત્યાંથી નિયરલી અડધું થઈ ગયું તો 600ની આસપાસ થઈ ગયું છે અને હવે કશેક ને કશેક થોડુંક રિકવરી જોવા મળી રહ્યું છે. બટ છેલ્લા 8 થી 10 ટ્રેડિંગ સેશન્સમાં જોઈએ તો 780 થી 750 આ એક રેન્જમાં અટકી ગયું છે. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે 780ની ઉપર જાય તો મને લાગે છે કે થોડુંક મોમેન્ટમ આવી શકે છે. અધરવાઇઝ અહીંયાથી એક્સપેક્ટેશન છે કે થોડુંક કોન્સોલિડેશન થઈ શકે છે. પોઝિટિવ એ છે કે અહીંયાથી હવે સપોર્ટ જે છે એ 600નો બની ચૂક્યો છે, તો ડાઉનસાઇડ મને લાગે છે કે લિમિટેડ રહેશે. અપસાઇડ હજી પણ પોટેન્શિયલ છે 950 થી 1000નો. બટ આઈટી સેક્ટર એટલા ત્યાં ચાલી નથી રહ્યા કે અગેન જે ટેરિફની આપણે અનસર્ટનિટી જોઈ રહ્યા છે એ છે, પ્લસ અત્યારના આ વખતે જે યુએસના ડેટા જે પણ આવ્યા છે ઇકોનોમિકલી એ પણ થોડાક સોફ્ટ છે અને આઈટી સર્વિસીસ જનરલી ડિસ્ક્રિશનરી ગણાય છે. એટલે જો ઇકોનોમી આગળ જતાં યુએસની એક્સપાન્ડ લઈને કોન્ટ્રાક્ટ થશે તો ડેફિનેટલી આઈટી સર્વિસીસ જે છે એને થોડોક ફટકો પડશે. એટલે જ હમણાં મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ આપણને કોઈ આઉટપરફોર્મ નહીં દેખવા મળે. અને સેમ થિંગ ટેકનોલોજીસ જે છે એ પણ કન્ટિન્યુ જે સાઇડવેઝ પેટર્ન છે એક્સપેક્ટેડ છે કે હજી પણ કન્ટિન્યુ જ રહેશે. તો વ્યૂ અત્યારે ફિલહાલ આઈટી સર્વિસીસ આ બધા માટે બની રહ્યો છે, નજર રાખીશું. હવે આ બ્લોક ડીલવાળા શેર્સ બંને ડાઉન છે. જુઓ, ABFRL આદિત્ય બિરલા ફેશન 8% નીચે છે અને ઇન્ડીજીન 4.5% અત્યારે ફિલહાલ ઘટાડો બતાવી રહ્યો છે. એટલે એટલીસ્ટ આ બે શેર્સ પહેલાં તો કુનાલ સર કવર કરી લઈએ એક વખત. આદિત્ય બિરલા ફેશન પ્રોમોટર્સે વેચ્યું છે, અત્યારે ફિલહાલ ફેશન ચાલી રહી છે આ પ્રમોટર્સની વેચવાલીની, તો સ્ટેક સેલમાં હાથ ધોવાના છે કે થોડું દૂર રહેવાનું છે. ઇવન ઇન્ડીજીન પણ જોઈ લઈએ સર. વેલ, બટોબસલી અત્યારે થોડુંક દૂર રહેવાની સલાહ છે. આજના દિવસમાં 8% નીચે છે કાઉન્ટર અને વ્યૂ ડેફિનેટલી ફર્ધર ઘટાડવાનું પણ બની શકે છે. હા, પ્રમોટરે સ્ટેક સેલ કર્યો છે અને હવે એની કમેન્ટ્રી જોવી જરૂરી છે કે કયા બેઝ પર એને સ્ટેક સેલ કર્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ફર્ધર ઘટાડો પણ આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી ટોટલી નેગેટિવ સાઇડનો બની રહ્યો છે.
તો અહીંયાથી આપણને વ્યૂ નેગેટિવ બની રહ્યો છે, જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. ઓલરેડી આપણે બ્લોક ડીલની વાત કરી છે, તો ટાટા ટેક વાત કરી લીધી, સાથે આપણે ABFRL અને બીજા આપણે 3 સ્ટોકની વાત કરી લીધી, તો એક એલ્કેમ લેબ પણ વાત કરી લેવી છે, કારણ કે અહીંયા પણ આપણને બ્લોક ડીલ હતી કે જે આપણે જોઈએ તો આપણને 0.5% ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. ભાવિક સર, તમારી પાસે હું એલ્કેમ લેબનું અહીંથી રિવ્યૂ લેવા માંગીશ. સ્ટોક જોઈએ તો આપણને છેલ્લા 1 મહિનાથી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, 1 મહિનાનું રિટર્ન પણ જોઈએ તો આપણને 0% નેગેટિવ જોવા મળ્યું છે સર એલ્કેમ લેબ. યસ, ઇનફેક્ટ ફાર્મામાં એલ્કેમ લેબ આપણે જોઈએ તો ઘણું જ અંડર પરફોર્મ કરી રહ્યું છે. અને જેમ કુનાલભાઈએ પણ કીધું એમ જે પ્રમોટર્સ સ્ટેક સીલ કરી રહ્યા છે એનું રીઝન જાણવું વધારે અગત્યનું છે. બટ ઓવરઓલ આઈ થિંક જ્યારે પણ પ્રમોટર સ્ટેક સીલ કરે છે ડેફિનેટલી નેગેટિવ જ હોય છે સ્ટોક માટે. અને અહીંયાથી પણ મને લાગે છે કે જે ફોલ છે એ કન્ટિન્યુ રહી શકે છે 4800 થી 47. યસ, 4700ની આસપાસ જો આવે છે તો એક ડેફિનેટલી બાય સ્ટોકમાં જોવા મળી શકે છે, કારણ કે ત્યાં એટ્રેક્ટિવ વેલ્યુએશન દેખાઈ રહ્યું છે. બટ અત્યારના હાલ પૂરતું જો કોઈને પણ પોઝિશન લેવી તો કહીશ કે વેઇટ કરો, કારણ કે ડોન્ટ કેચ અ ફોલિંગ નાઇફ. હજી પણ લાગે છે કે આ જે કરેક્શન છે એ 48 થી 4700 સુધી કન્ટિન્યુ રહી શકે છે. અને જો કશેક ને કશેક 46 થી 4700ની વચ્ચે આવે તો ડેફિનેટલી લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ માટે આ બાય કરી શકાય છે. તો લોંગ ટર્મ માટે ખરીદદારી તમે અહીંયાથી કરી શકો, નજર રાખવાની રહેશે. આગળ વધી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક દરરોજ ધ્યાન પર આવી રહ્યો છે, નામ છે સ્વિગી. ઘણા સમય બાદ બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. ભાવિક સર, તમારી પાસે લાવીએ. સ્વિગી તમને લાગે છે સપોર્ટ લઈને આગળ વધી શકે? કેમ કે IPOથી સતત પછી વેચવાલી જોવા મળેલી છે અને હવે ફાઇનલી કદાચ એકાદ વીકના ચાર્ટ પર અને કદાચ ડેઇલી ચાર્ટ પર પણ મલ્ટિપલ સપોર્ટ્સ સ્ટોકે લીધા છે સ્વિગી. સર, યસ, જેમ મેં કીધું કે ઇનફેક્ટ 340-400ની આસપાસ IPO આવ્યું હતું અને એના પછી આપણે 625 સુધીની પણ રેલી જોઈ છે. 625થી નિયરલી માર્ચ એપ્રિલમાં જોઈએ તો અડધું થઈ ગયું હતું 300ની, અને હવે જોઈ રહ્યા છે કે 300થી ધીમે ધીમે વધી રહ્યો છે. જે મેં પહેલાં પણ કીધું હતું કે આઈ થિંક આમાં પોઝિટિવ એ છે કે ડાઉનસાઇડ જે છે લિમિટેડ દેખાઈ રહ્યું છે, કે 300નો આઈ થિંક એક સ્ટ્રોંગ સપોર્ટ બની ચૂક્યું છે. અપસાઇડ હજી પણ પોટેન્શિયલ છે, બટ દેટ ડિપેન્ડ્સ કે આગળ જતાં કંપનીના ફાઇનાન્શિયલ કેવા થઈ રહે છે અને જે લોસીસ છે ઓછા થઈ રહ્યા છે કે નહીં. તો અપસાઇડ અહીંયાથી ડેફિનેટલી પોટેન્શિયલ દેખાઈ રહ્યો છે, ડાઉનસાઇડ હમણાં લિમિટેડ દેખાય છે. એટલે મેં પહેલાં કીધું હતું કે સ્વિગી અને ઇટરનલમાં જો અત્યારના બાય કરવું હોય તો આઈ થિંક મારો વધારે પ્રેફરેબલ રિસ્ક રિવોર્ડ રેશિયોમાં સ્વિગી રહેશે, કારણ કે ડાઉનસાઇડ લિમિટેડ રહેશે. ઓલરેડી આપણે સારું કરેક્શન જોયું છે અને એક બેઝ બનાવી ચૂક્યું છે 300નું. તો સ્વિગી ડેફિનેટલી લોંગ ટર્મ માટે બાય કરી શકાય છે 300ના સ્ટોપ લોસથી. અપસાઇડ આપણને 475-500 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો સ્વિગી આપણે ફરી એકવાર ચર્ચા કરી લીધી. આમ તો એ એક ખાસ ધ્યાન પર રાખીશું. લેવલ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નજર રહેશે. માર્કેટ્સ થોડા કુલ ઓફમાં જ છે, હજુ પણ બેંક નિફ્ટી નર્વસ છે. નિફ્ટીમાં અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ નજર આપણે રાખીએ. એક વિરામનો સમય થયો છે, પહેલાં બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ 24,550 પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટી નર્વસનેસ ક્લિયરલી વિઝિબલ અહીંયા પણ જોવા મળી રહી છે. હવે 55,456ના લો છે. મિડ કેપ સ્મોલ કેપ અત્યારે એક સમયે 0.5% મજબૂતી હતી, ત્યાં પણ થોડું ધોવાણ આવી ગયું છે. પણ એક સેક્ટર જે અણનમ સતત રહે છે અને કોઈ પણ પ્રકારના બાઉન્સર આવે તો પણ સિક્સર્સ ફટકારી રહ્યું છે, તે છે ડિફેન્સ. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ 9.9% ઉપર છે. કોચિન શિપયાર્ડ અગેન 6.6% ઉપર છે. ઇવન ઝેન ટેકનોલોજીસ, એટલે કે ઝેન્સારટેક નહીં, ઝેન ટેકનોલોજીસ, આ ડ્રોન બનાવતી કંપની છે, ગજબ તેજી બતાવી છે. ઓલરેડી એક વખત આપણે બમ્પરમાં લીધેલું હતું અને ચર્ચા કરેલી છે, પણ જબરદસ્ત એક્શન અહીંયા પણ જોવા મળી રહ્યું છે. એટલે ડિફેન્સ સાથે જોડાયેલા શેર્સમાં સતત અણનમ તેજી જોવા મળી રહી છે. કુનાલ સર, તમારા પાસે લાવીએ. ડિફેન્સ સ્ટોક્સ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ વન્સ અગેન ધી આઉટ પરફોર્મર. વેલ, બરાબર છે. ડિફેન્સ સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે ઓવરઓલ ડિફેન્સ સ્ટોકમાં આપણને મોમેન્ટમ જોવા મળી છે, ખાસ કરીને મે મંથમાં મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. અને જે પ્રમાણે સ્વદેશી
ડિફેન્સ સેક્ટરની વાત કરીએ કે જે ભાર અત્યારે આપવામાં આવેલો છે ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા કરીને ખાસ કરીને આ સંરક્ષણ ક્ષેત્રમાં મને લાગે છે કે આગળ જતાં આની સારી એવી ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં અને ઓવરઓલ માર્કેટમાં પડી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એક ટાઈમ પર ડિફેન્સ સેક્ટરની વાત કરું તો એક ટાઈમ પર ખાલી 300-400 કરોડના એક્સપોર્ટ આપણે ત્યાંથી થતા હતા. અત્યારે 25-26 હજાર કરોડના થઈ ગયા છે ને આ 2 મંથ પછી તો આઈ થિંક એમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ડિફેન્સ સેક્ટરમાં મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને જોવા મળી શકે છે. અને એમાં પણ જેન્સાર ટેકનોલોજીની વાત કરીએ અત્યારે 2217 પાસે સ્ટોક છે, 3% ઉપર છે. આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી રેલીમાં કાઉન્ટર આપણને 2290 અને 2290 જો બ્રેક કરે છે તો 2600 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલ પર જ. અત્યારે જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એસએલ થોડો મોટો આવશે, 2080 માં આવશે, બટ ટાર્ગેટ આપણને સારા એવા લેવલના જોવા મળી શકે છે. અને એવું નથી, બીજા પણ ઘણા કાઉન્ટર છે જેમાં ગાર્ડન શિપની વાત કરીએ 10% ઉપર છે, કોચિન શિપયાર્ડની વાત કરીએ 7% ઉપર છે, BEML. એટલે ક્યાંક ને ક્યાંક બધા જ કાઉન્ટર્સ અત્યારે એમના ઓલ ટાઈમ હાઈ પાસે, નિયર ટુ ઓલ ટાઈમ હાઈ પાસે આવીને ઊભા છે. એટલે સારું રિટર્ન હજુ પણ બાકી છે આ કાઉન્ટર્સમાં. નવી ખરીદારી કરીને આ બધા કાઉન્ટર્સમાં ના ચલાય. હા, જેન્સાર ટેકનોલોજીમાં કરીને ચાલવાની સલાહ છે. બાકીના કાઉન્ટર્સ જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વાત થઈ ડિફેન્સ સેક્ટર, જ્યાં તમારે અહીંયાથી ફોકસ હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક વાત કરી છે તો આપણે ખાસ કરીને ફાર્મા સેક્ટર અહીંથી આપણે નજર કરવું જોઈએ. ઓવરઓલ જો આપણે છેલ્લા 1 મહિનાનું પરફોર્મન્સ જોઈએ મે મહિનામાં તો આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું તો એ છે એક ફાર્મા સેક્ટર અને હેલ્થકેર સેક્ટર. તમે ફાર્મા સેક્ટર જોશો તો ઓવરઓલ તમને અહીંથી નેગેટિવ રિટર્ન 1 મહિનામાં જોવા મળ્યું છે. 1.25% રિટર્ન આપણને ફાર્મા સેક્ટરમાં જોવા મળ્યું. ઇવન તમે એમાં જો સ્ટોક સ્પેસિફિક નજર કરશો તો આપણને સન ફાર્મા જે છે 1 મહિનામાં 9.5% આપણને અહીંથી ડાઉનસાઇડ બતાવે છે. ઇવન આજે એમાં સમાચાર પણ હતા સન ફાર્મામાં કે એમનું જે એક દવા હતી કે જેનું ફેઝ 2 તેમનું અહીંયાથી ટ્રાયલ જે હતું એ અહીંયાથી ફેલ ગયું છે અને જે બાદ સ્ટોક પણ તમે જોવા છો 0.5% નીચે છે. તો ભાવિક સર, તમારી પાસે હું ફાર્મા સેક્ટર લઈને આવીશ. મે મહિના તો જોઈએ તો આપણે અહીંયાથી ઓવરઓલ અંડર પરફોર્મ રહ્યું છે. લાગે છે કે જૂનમાં અહીંયાથી આપણને ડિફેન્સ તરીકે કમબેક કરતું જોવા મળી શકે અને ખાસ કરીને સન ફાર્મા ઉપર પણ રિવ્યૂ લઈ લઈએ સર. સૌથી પહેલાં આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો એપ્રિલમાં એક ઓલરેડી સારું કરેક્શન જોયું તો એપ્રિલથી આપણે નિયરલી પહેલી 25 દિવસનું જોઈએ તો એક રેલી જોવા મળી હતી. કારણ કે ટ્રમ્પે લિબરેશન ડેમાં એ લોકો ટેરિફ નાખવાના હતા અને પહેલાં એવી વાત હતી કે ફાર્મા ઉપર રાખી શકે છે. એટલે ફેબ્રુઆરીમાં ઓલરેડી આપણને વીક જોવા મળ્યું હતું, પણ એટલીસ્ટ 20 દિવસ સુધી ફાર્માની કોઈ જ વાતો નથી થઈ. એટલે માર્કેટ ખુશ થઈને રેલી થયું હતું અને પછી પાછળથી એને કીધું હતું ટ્રમ્પે કે ફાર્મા ઉપર પણ રેલી ટેરિફ નાખી શકે છે. એટલે અગેન જે મોસ્ટ ઓફ આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા કંપનીઝ હતી એમાં પાછું કરેક્શન જોવા મળ્યું હતું. અને અત્યારે હજી પણ ઓવરહેંગ છે કારણ કે એક તરફ જ્યાં એ લોકોની કોર્ટે કીધું છે કે મે બી આ જે ટેરિફ છે ઇલીગલ છે, બટ અપીલ કરી છે ને અપીલનું હવે જે 9મી તારીખે છે એમાં આગળ જતા ન્યૂઝ આવશે. એટલે હજી પણ એટલે ઓવરહેંગ જરૂરથી છે ફાર્મા સેક્ટર ઉપર ટેરિફને ઉપર. એટલે જ્યાં સુધી ઓવરહેંગ જતું નથી ત્યાં સુધી મને નથી લાગતું કે ફાર્મામાં આપણને કોઈ ટીવી જોવા મળી શકે છે. કારણ કે ઘણી બધી આપણી મોસ્ટ ઓફ જે કંપનીઝ જે છે એ એક્સપોર્ટ કરી રહી છે યુએસને અને પ્રોફિટેબિલિટી પણ જોઈએ તો એ લોકોનું 50%થી વધારે પ્રોફિટેબિલિટી એક્સપોર્ટમાં છે. ડોમેસ્ટિકલી ખાલી 50% જ હોય છે. એટલે મેજર ભાગ છે એક્સપોર્ટનો અને જો એનો ઉપર ટેરિફ લાગે છે તો ડેફિનેટલી કંપની પ્રોફિટેબિલિટી પર અસર થઈ શકે છે. સન ફાર્મા આપણે જોઈએ તો ખાસું અંડર પરફોર્મ કરી રહ્યું છે. જેમ તમે કીધું કે અત્યારના એક જે ડ્રગ છે એનું પણ ટ્રાયલ જે છે એ પણ સક્સેસફુલ થઈ છે. મને લાગે છે કે કશેક ને કશેક આ સ્ટોક જે છે 1600 સુધી આવી શકે છે. ગુડ થિંગ છે કે પહેલાં પણ આપણે જોયું તો કે 1600ની આસપાસથી જ બાઉન્સ બેક કર્યું તો 1800ની આસપાસ. એટલે અહીંયાથી હવે ડાઉનસાઇડ છે થોડીક લિમિટેડ દેખાઈ રહી છે. ઓવરઓલ જેટલું પણ નેગેટિવ ન્યૂઝ છે મને લાગે છે કે થોડા ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. તો અહીંયાથી હવે 1600ની આસપાસ આવે છે તો હું લોંગની રેકમેન્ડેશન આપીશ થોડા શોર્ટ ટર્મ માટેનું 1800નો ટાર્ગેટથી 1500ના સ્ટોપ લોસ. ડાઉનસાઇડ આઈ થિંક મેજરલી જે છે એ આવી ચૂકી છે સન ફાર્મામાં. સન ફાર્મામાં ડાઉનસાઇડ લગભગ મેજરલી આવી ચૂકી છે. નજર રાખવાની રહેશે ફાર્મા સ્ટોક્સ પર. કુનાલ સર, તમારા પાસે લઈને આવીએ સારેગામા ઇન્ડિયા 590 એટલે કે ઓલમોસ્ટ 600 અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક. સરસ પરફોર્મન્સ અને મીડિયા સ્ટોક્સમાંથી આ એક એવું કાઉન્ટર છે કે જે કન્સિસ્ટન્ટ પરફોર્મર રહ્યું છે. વચ્ચે અમુક ડીલ વગેરેના સમાચારો પણ હતા અને જે બાદ થોડો સ્ટેગ્નન્ટ થઈ ગયેલો પણ એ સમહાવ ફ્રુક્ટિફાય થયું નથી અને પછી આપણે જાણીએ છીએ કે હવે ફરી એકવાર તેજી. તો સારેગામા તો છે, પધનિસા કરવાનું છે કે નહીં એ કહી દો.
વેલ બધા જ સૂર આમાં આવી જશે જે પ્રમાણે અત્યારે કાઉન્ટરને મોમેન્ટમ બદલાવી છે. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો કાઉન્ટર 8-8.5% ઉપર છે, એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની ગયો છે. બસ વસ્તુ એ છે કે નવી ખરીદારી કરીને ચાલવાની ભલામણ નહીં રહે, કેમ કે અત્યારે આ લેવલ પર રિસ્ક લેવલ એટલું ફેવરેબલ નથી બની રહ્યું નવી ખરીદી માટે. બટ હા, એટલું જરૂરી છે કે જો તમારી પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસમાં કાઉન્ટર 605 અને 605 જો બ્રેક કરે છે તો પછી 690 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. જી બિલકુલ. તો અહીંથી આપણે વાત થઈ સારેગામાં, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના દિવસે તમે જુઓ તો નિફ્ટી 500માં ટોપ લૂઝર્સમાં ઓલરેડી આપણે વાત કરી આદિત્ય બિરલા ફેશન રિટેલ, જેમાં 10%ની લોઅર સર્કિટ વાગી ગઈ છે. બીજું તમે જુઓ તો ઇન્ડિયા સિમેન્ટ અહીંયા પણ 0.4% સ્ટોક નીચે જોવા મળી રહ્યો છે. MMTC અહીંયા પણ તમે જુઓ તો અહીંયાથી લાસ્ટ વીક સારી એવી તેજી જોવા મળી હતી. એક મહિનાનું રિટર્ન તમે જુઓ તો આજનો 4% સ્ટોક નીચે છે, છતાં પણ સ્ટોક તમે જુઓ તો એક મહિનાનું આપણને 39% રિટર્ન આપી રહ્યો છે. એક વખત રિવ્યૂ કરી લઈએ. કુનાલ સર, તમારી પાસે જો આવીશ MMTC લઈને સર. વેલ ઘણી સારી મોમેન્ટમ MMTCમાં આપણને જોવા મળી હતી. નો ડાઉટ પ્રોફિટ બુકિંગ પણ અત્યારે આ લેવલ પર જોવા મળ્યું છે. ઉપરના મથાળે જોવા જઈએ તો ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક ફોર્મેશન બની હતી, એના પછી અત્યારે કાઉન્ટર 73ના લેવલ પર ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે, નીચે 65 સુધીના લેવલ પ્રોફિટ બુકિંગમાં કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે, એટલે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ક્લિયરલી MMTC અવોર્ડનો વ્યૂ ટ્રેડિંગ સાથે જોડાયેલું બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, અને અત્યારે ફિલહાલ જે રીતે ગ્લોબલ સિચ્યુએશન છે, ટ્રેડ વોર, ટેરિફ, આ બધાને લઈને, એટલે થોડા પ્રોબ્લેમ્સ અહીંયા હજુ પણ રહેશે. ઇનફેક્ટ આપણે શુગરમાંથી બલરામપુર ચીનીની પણ ખાસ વાત કરવી જોઈએ. ભાવિક સર, તમારા પાસે લાવું, કારણ કે કમોડિટી સાથે જોડાયેલો છે. શુગર સોઈંગની અત્યારે ફિલહાલ સિઝન શરૂ થઈ ચૂકી છે, અને એક તરફ ચોમાસું સારું જશે, આ તે બધી પરિસ્થિતિ, એટલે 2-2.5% આસપાસનો ઘટાડો છે આજે બલરામપુર ચીની. બાય ઓન ડિપ્સ. યસ, શુગરનું આ વખતેનું એક્સપેક્ટેશન છે કે આઉટપુટ ગયા વર્ષ કરતાં આ વખતે થોડુંક વધી શકે છે. એ જોવાનું છે કે કેટલું આમાંથી ઇથેનોલ ઉપર એ લોકો ડાયવર્ટ કરશે. લાસ્ટ યર પણ આપણે જોયું હતું કે ઓવરઓલ શુગર વર્લ્ડમાં જે હતું એ થોડુંક ઓછું હતું, એટલે આપણે એક્સપોર્ટ કેપ કર્યું હતું. આ વખતે મને નથી લાગતું કે મે બી એક્સપોર્ટ કેપ કરી શકે છે, તો આ વખતે પ્રોડક્શન વધારે આવવાનું છે, એક્સપેક્ટેશન છે. અને આઈ થિંક જે કટાઈ પણ થવાની છે થોડીક અર્લી થવાની છે, એટલે ઓવરઓલ આપણી પાસે સ્ટોક પણ જે છે એ આઈ થિંક પૂરતો છે. તો આમાંથી મને નથી લાગતું કે શુગરના પ્રાઇસીસ વધે, અને જો શુગરના પ્રાઇસીસ નહીં વધે ડેફિનેટલી શુગરના સ્ટોક જે છે એમાં પણ આઈ થિંક રેલી જોવાની મળી શકે. હાલ 580ની આસપાસ આવી ચૂક્યું છે. મને લાગે છે કે આમાં આગળ જતાં તેજી બહુ નહીં થાય, જે રીતે અત્યારના શુગરનો આઉટપુટ આપણે ડોમેસ્ટિકલી એસ્ટિમેટ થઈ રહ્યું છે. યસ, 550ની આસપાસ આવે છે તો એકવાર 610ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 510ના સ્ટોપલોસથી. બટ તેજી જે જોઈએ એવી સ્ટ્રોંગ તેજી જે છે એ નહીં જોવા મળે. આઈ થિંક સ્લો એન્ડ સ્ટેડી તેજી જોવા મળશે. અને આમાં અત્યારના શુગર સેક્ટરમાં હું બહુ વધારે એક્સપેક્ટેશન નથી કર્યો કે આઉટ પરફોર્મ થઈ શકે છે. આઈ થિંક બહુ માઇલ્ડલી પોઝિટિવ જ રહેશે. ઓકે, તો અહીંથી ઓવરઓલ વાત થઈ શુગર સેક્ટર કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું એક ફર્ટિલાઇઝર થીમ પણ આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ, કારણ કે આ ફેરી આપણને ખ્યાલ છે કે ચોમાસાનું જે આગમન જે છે એ સમય કરતાં પહેલાં થાય એવી સંભાવના છે. અને બીજું માર્કેટમાં એ પણ એક્સપેક્ટેશન છે કે આ ફેરી ફર્ટિલાઇઝર કંપનીનું જે એક્સપોર્ટ છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. તો કુનાલ સર, તમારી પાસે હું ફર્ટિલાઇઝર થીમ વાત કરવા માગું છું. કોઈ સ્ટોક તમને પસંદ હોય ફર્ટિલાઇઝર સેક્ટરમાંથી, તો સર એની પર સર વાત કરીએ. બટ ઓબ્વિયસલી ચોમાસું સારા એવા લેવલ પર અત્યારે સ્ટાર્ટ થયું છે, અને મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી મોમેન્ટમ એના બેઝ પર આપણને ફર્ટિલાઇઝર કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને એક ટ્રિગર સારી વસ્તુ એ છે આપણા ઇન્ડિયન માર્કેટ માટે કે ચોમાસું ડાયરેક્ટલી કનેક્ટેડ છે ઇન્ડિયન માર્કેટને લઈને, અને પોઝિટિવ સેન્ટિમેન્ટ પણ મોન્સૂન સિઝનને લઈને ક્રિએટ થતું હોય છે. નોર્મલી તમે એને એઝ અ સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર પણ કહી શકો છો કે જ્યારે IMDના આંકડા આવતા હોય છે અને એમનું એક્સપેક્ટેશન આવતું હોય છે અબવ એવરેજ કે સારા લેવલ પર અત્યારે વરસાદનું આગમન થયું છે, તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ માર્કેટ પર પણ જોવા મળતી હોય છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી આ બધા જ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો છે, અને આ બધા કાઉન્ટર્સમાં જોવા જઈએ તો ફર્ટિલાઇઝર કાઉન્ટર્સ ડેફિનેટલી સારું પરફોર્મ કરે છે, FMCG કાઉન્ટર્સ પણ સારું પરફોર્મ કરે છે. અને એના બેઝ પર તમે જુઓ કે ડાયરેક્ટલી કોરિલેશન તમને આનું ટુ વ્હીલર ઓટો કંપની પર પણ જોવા મળે છે, અને સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ જોવા મળે છે, ફોર વ્હીલર સ્ટોકમાં પણ જોવા મળે છે. એટલે જો ચોમાસું સારી એવી ગતિ પકડે છે તો ઓવરઓલ સારી એવી રેલી આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એમાં પણ
ફર્ટિલાઇઝર સ્ટોકની વાત કરીએ, આરસીએફ છે, ફેક્ટ છે, આ બધા જ કાઉન્ટર્સમાં સારી એવી રેલી આપણને કાલના દિવસમાં જોવા મળી છે અને રિસન્ટલી બધા જ કાઉન્ટર્સે સારું પરફોર્મ કરેલું છે. નાઉ મારો વ્યૂ અત્યારે, મંતવ્ય અત્યારે જે પોઝિશન બનાવેલી છે અને હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે દરેક કાઉન્ટર્સમાં જે પ્રમાણેની મોમેન્ટમ છેલ્લા 1-2 મહિનામાં જોવા મળી છે એમાં નવું સારું ફેવરેબલ રિસ્ક રિવોર્ડ નથી મળી રહ્યો. બટ હા, હું એટલું જરૂરથી કહીશ કે જે રેલી આપણને જોવા મળી છે એમના બેઝ પર હજુ પણ સારી એવી રેલી એક્સપેક્ટેડ છે. હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે કાઉન્ટર્સમાં. એટલે હોલ્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફર્ટિલાઇઝર આ તે બધા જ સ્ટોક્સ પર આપણે નજર રાખી આગળ વધીએ. કુનાલ સર, યસ બેંક પર વાત કરી લઈએ, કેમ કે હા ના નહીં થાય, થશે, આ બધાની વચ્ચે કોઈ ક્લેરિટી આવતી નથી. હવે ફરી ફંડ રાઇઝિંગના સમાચાર આવી ગયા. શું થશે એ ન્યૂઝ બેઝડ કાઉન્ટર છે, એટલે કે સમાચારોને લઈને ઘણી ઉથલપથલ થતી હોય છે અહીંયા. પણ ફરી એક વખત બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, ઇનફેક્ટ ગઈકાલે યોમિકે પણ ડિસ્કસ કર્યો હતો. આજે ફરી એકવાર બ્લોક ડીલ પણ જોવા મળી હતી. બ્લોક ડીલ હતી અને આજે હવે ફરી એકવાર કંઈક 16,000 કરોડ રૂપિયા ફંડ રેઝ કરી રહ્યા છે. એટલે સમાચારો બહુ ઉથલપુથલ બતાવી રહ્યા છે સર. સ્ટોકમાં ગઈકાલે મોમેન્ટમ પછી હવે આજે ફરી એકવાર કઈ રીતે જોઈએ સર? લોંગ ટર્મ એટલીસ્ટ થોડું ઘણું સ્ટેક ખરીદી રાખવાની સલાહ અહીંયાથી, કેમ કે સ્ટેક સેલ ચાલી રહ્યા છે, તો આપણે સ્ટેક બાય કરવા પર વાતચીત કરીએ. કુનાલ સર, વેલ જોવા જઈએ તો જે પ્રમાણેની મોમેન્ટમ યસ બેંકમાં અત્યારે જોવા મળી રહી છે, સ્ટેક સેલ કરવાની, સ્ટેક બાય કરવાની, ક્યાંક ને ક્યાંક જાપાનીઝ બેંક જે છે એનું ઇન્ટ્રોડ્યુસ થવાની ઘણી બધી એવી ચર્ચાઓ અત્યારે માર્કેટમાં ચાલી રહી છે યસ બેંકમાં. નાઓ અહીંયા બે વ્યૂ બની રહ્યા છે કે તમે જો લોંગ ટર્મ માટે જો ખરીદી કરીને ચાલવા માંગતા હોય તો બરાબર યસ બેંકમાં તમને સારા એવા વળતર જોવા મળી શકે છે. ના, લોંગ ટર્મનો મતલબ એ નથી થતો કે 1 વર્ષ, મે બી કદાચ 3 વર્ષની ઉપરનો તમારો ટાઈમ હોરાઇઝન હોવો જોઈએ કે આ જે આપણને વન વે જે ડાઉનસાઇડની મોમેન્ટમ યસ બેંકમાં જોવા મળી હતી, જે પ્રમોટર્સને લઈને જે પહેલાના જે ઇશ્યુઝ હતા એને ક્યાંક ને ક્યાંક ડાયજેસ્ટ થવામાં સ્ટોકે સારો એવો ટાઈમ પીરિયડ લીધો છે અને સારું એટલે કે 3-4 વર્ષનો ટાઈમ પીરિયડ લીધો છે ને હવે સ્ટેબલ કન્ડિશનમાં આવેલો છે. અને મે બી કદાચ આવનાર ટાઈમમાં જે પ્રમાણની પ્રોફિટેબિલિટી વધે, સારા એવા નંબર્સ આવે ને સારું મેનેજમેન્ટ આવે તો ફર્ધર ઉછાળો પણ આપણને જોવા મળે. બટ આ બધામાં સાઇઝેબલ ટાઈમ જઈ શકે છે. એટલે ઘણા બધા લોકોના માઇન્ડમાં એક વસ્તુ છે કે 20 રૂપિયાનો સ્ટોક છે એટલે ઘણી બધી ક્વોન્ટિટી આવશે તો આ સ્ટોકમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું રહેશે. આ જે ફંડા છે એને લિટરલી અવોઇડ કરવાની જરૂર છે, એને મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. હા, અલ્ટ્રા લોંગ ટર્મ માટે જો તમે જવા માંગતા હોય તો આ સ્ટોક સારો છે. મીડિયમ શોર્ટ ટર્મ માટે તો હું કહીશ કે લિટરલી અવોઇડ કરો. ઇવન લોંગ ટર્મ માટે એટલે 1 વર્ષનો કે 18 મહિનાનો જો તમારો ટાઈમ પીરિયડ હોય તો પણ હું અત્યારે એને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. મિનિમમ 3 વર્ષની ઉપરનો ટાઈમ પીરિયડ હોય તો હું કહીશ કે પરફેક્ટ લેવલ છે સ્ટોકમાં એન્ટ્રી કરવા માટેનું. સર ક્વિક ચેક, ભાવિક સર તમારા પાસે લઈએ ઝાયડસ લાઈફ સાયન્સીસ પર, કારણ કે એક અમેરિકામાં જે એમણે ફેસિલિટીઝ અક્વાયર કરી છે એ સમાચાર બાદ આમ તો સ્ટોક ફ્લેટ છે, બટ ડેફિનેટલી અમેરિકામાં ઉત્પાદન કરવાનું જે ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે તો આમણે અમેરિકામાં જ ઉત્પાદનની ફેસિલિટી લઈ લીધી, એટલે હવે ધીરે ધીરે પ્રોડક્શન શિફ્ટ પણ ત્યાં થઈ શકે એવી બધી શક્યતાઓ છે. સો ઝાયડસ લાઈફ સાયન્સીસ એક વખત ક્વિક ચેક કરી લઈએ ભાવિક સર. યસ, ઝાયડસ લાઈફ સાયન્સ પણ જોઈએ તો આઈ થિંક 850, 880નો જે છે એક બેઝ બની ચૂક્યો છે. જેમ તમે કીધું છે કે એને એક્વાયર કરી છે ત્યાંની કંપનીને અને હવે ત્યાં એ લોકો ટેસ્ટિંગ એ કરવાના છે અને એના લીધે એટલે શેરિફ જે છે નહીં લાગે તો એક કશેક ને કશેક એ લોકો યુએસ માર્કેટ જરૂરથી એસ્ટાબ્લિશ કરી દીધું છે. તો ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોકમાં આપણને તેજી ડેફિનેટલી જોવા મળી શકે. ઓલ્ધો આજના દિવસમાં એ ન્યૂઝ ઉપર કોઈ રિએક્શન નથી મળ્યું, પણ ચાર્ટમાં જોઈએ તો 850નો એક બેઝ ડેફિનેટલી બની ચૂક્યો છે. અહીંયાથી મને લાગે છે કે 990 થી 1000 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. તો યસ, ડેફિનેટલી કોઈને પણ એટલે 5 થી 8 દિવસ કે મે બી 1-1.5 મહિનાનો વ્યૂ હોય તો આ સ્ટોકને અહીંયાથી જ બાય કરી શકાય છે 880ના સ્ટોપ લોસથી અને 1000નો ટાર્ગેટ રાખી શકાય છે. બિલકુલ, તો અહીંયાથી આપણે વાત થઈ ઝાયડસ લાઈફ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરો માર્કેટ 24,550 કે જ્યાં કન્ફ્યુઝ છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો એ પણ તમને 55,500નું લેવલ કે જ્યાં એટેમ્પ કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ સાથે સમય થયો રજા લેવાનો. કુનાલ સર, આપણા પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, ડિસ્ક્લેમરની વાત કરીએ તો જેટલા પણ સ્ટોકની આપણે વાત કરી છે જેમાં આપણે રિકમેન્ડેશન આપેલું છે એમાં રિલાયન્સ જે મારા પોર્ટફોલિયો લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખેલો છે. બીજા કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી. હા, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. ઓકે, ભાવિક સર આપના તરફથી.
આજે જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી ઝોમેટો જે છે એટર્નલ છે એમાં પર્સનલ પોર્ટફોલિયોમાં છે, અધરવાઇઝ બીજા કોઈ સ્ટોક નથી. અને યસ, મેં જે ક્લાયન્ટોને એડવાઇસ કરી છે એ જ મેં અહીંયા પણ શેર કરી છે. બટ કોઈ પણ તમે ટ્રેડ કરો છો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની ટ્રેડ જરૂરથી લો. બિલકુલ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કુનાલ સર અને ભાવિક સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. માર્કેટ્સ એકદમ ફ્લેટ છે, નિફ્ટી સેન્સેક્સ એકદમ ફ્લેટ, કોઈ રિએક્શન નથી. બેંક નિફ્ટી લાલ નિશાનમાં 5% નીચે અને 55,500 ને નીચે સતત રહી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ પણ હવે લાલ નિશાનમાં આવી રહ્યા છે, 5% વેચવાલી અહીંયા પણ યથાવત. કોઈ ક્લેરિટી નથી માર્કેટમાં, હજુ પણ એ જ પ્રકારની સ્થિતિ. બસ હા, થોડું દબાણ જરૂર છે ઉપલા સ્તરોથી ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી, તે ધ્યાન રાખીએ. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.